હમ. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આહિર્યાણં નમો ઉવજ્જાયણ નમો લોએ સર્વસા મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાદ્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ મંગલમય મંગલકરણી વીતરાગદીપ્યામ નમોતાહિ જાતે ભયે હરહંતાદિમઃ કરમંગલ કરી હો ગ્રંથ કરણ કે કા જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદરા નિત્ય ભાવ તે સો પ્રગટે નિજ ભાવ સો જયવંત રહો સદા यही मोक्ष रूपा यही मोक्ष रूपा यस तेज जयदीपભાઈ સ્ટાર્ટ કરો તમારે 12 ભાવનામાંથી સમરી Yeah, yeah. આજે આપણે જૈન ધર્મની પાવન 12 ભાવનાઓ પૈકીની અત્યંત મર્મસ્પર્શી ભાવના પર ચિંતન. અન્યત્વ એટલે જુદું હોવું. આપણી આખી જિંદગી મારું મારું કરવામાં વીતે છે, પણ અન્યત્વ ભાવના આપણને પૂછે છે, ખરેખર તારું શું છે? જે શરીરને આપણે સાબુ, અત્તર અને પૌષ્ટિક ખોરાકથી પુષ્ટ કરીએ છીએ, શું તે પણ આપનું છે? એક સુંદર પંક્તિ છે, આ દેહ તારો છે નહીં, સંપત્તિ સાહેબી, વળી રૂપ ગૌરવ ગર્વ ન ધરો. Englishમાં meaning, if the physical body you live in isn't truly yours, since it changes, ages, and eventually leaves you, then stressing over external things like money, property, or other people's opinion is even more futile. જ્યારે આ જીવનની અંતિમ યાત્રા નીકળશે, ત્યારે તિજોરીના ઘરેણા કે પરિવારના સભ્યો સાથે નહીં આવે. આ સત્યને સમજવું એ જ અન્યત્વ ભાવના છે. સ્વાર્થનું જગત. સંસારમાં સ્નેહ ઘણીવાર સ્વાર્થ પર ટકેલો હોય છે. 7 દીકરા હોવા છતાં વૃદ્ધ મા બાપને જમવાના વારા કરવા પડે તેવા પણ દાખલા છે. એક મા બાપે દીકરાઓને ઉછેર કર્યો. મરુદેવી માતાનું દ્રષ્ટાંત અન્યત્વ છે. તેઓ હાથીની અંબાડી પર બેસીને ભગવાન ઋષભદેવને મળવા જઈ રહ્યા હતા. મનમાં પુત્ર પ્રત્યે ગાઢ મોહ હતો, પણ જેવી એમને પ્રતીતિ થઈ કે આ શરીર અને મારો આત્મા જુદા છે, પુત્ર પણ મારા આત્માથી જુદો છે, ત્યારે હાથી પર બેઠા બેઠા તેમને ભેદ જ્ઞાન થયું. તેમને વિચાર્યું કે જેને હું મારો પુત્ર માનું છું, તે તો અનંત સિદ્ધોનો નાથ છે, તે આત્મા છે, હું પણ આત્મા છું. ક્ષણભરમાં તમામ સાંસારિક સંબંધોને પર અન્ય જાણી લીધા અને હાથી પર બેઠા બેઠા તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. જો એક પલનો સાચો અન્યત્વ વિચાર મોક્ષ પોઝ અપાવી શકતો હોય, પોઝ તો પોઝ આપણને પોઝ પોઝ આ જે દાખલો હતો એ બરાબર લાગે છે તમને કે હાથી પર બેઠા બેઠા એમને કેવળ જ્ઞાન થયું? કારણ કે કેવળ જ્ઞાન થવા માટે મુનિ દીક્ષા જરૂરી છે, ક્રાઇટેરિયા છે. ઓકે, સો થિંક ઓવર ઇટ. ઓકે, મુનિ દીક્ષા થવા
આઈ થિંક શ્વેતાંબર ટ્રેડિશનમાં એમ છે કે મારુદેવી માતા ઇઝ ધ ને કરેક્ટ યા આઈ અગ્રી પણ મારુદેવી માતાનો શ્વેતાંબર ટ્રેડિશન એટલીસ્ટ ઇન વોટ આઈ ગ્રુ અપ શી ઇઝ ધ ઓનલી પર્સન વિધાઉટ મુનિ દીક્ષા જેને કેવલ જ્ઞાન થયું એ શ્વેતાંબર ટ્રેડિશનમાં કે છે આઈ એમ નોટ ડિસ્પ્યુટિંગ એની વેરેસિટી I am also not. ધ ટ્રેડિશન I am speaking. જસ્ટ આ એક્ઝામ્પલ છે તો ફોર વોટ એવર So I just want to correct કે મુનિ દીક્ષા માટે 3 કશાય ચોકડી હોવું જરૂરી છે. .1. .2, સ્ત્રી પણ એક રીઝન છે કે સ્ત્રી શું કામ મોક્ષે નથી જઈ શકતી. ઓકે, સ્ત્રીનો જે શરીર છે તો એમાં એવું છે કે એના એવા અમુક પાર્ટ્સ છે જ્યાંથી કન્ટિન્યુઅસ પંચેન્દ્રિય જીવ બોર્ન થઈ રહ્યા છે. ઓકે, અને એનું કન્ટિન્યુઅસ ઘાત થઈ રહ્યું છે. તો આપણે તો જોયું કે મુનિ દીક્ષામાં તો બરાબર એ તો અહિંસક થઈ જાય છે, રાઈટ? 5 મહાવ્રતના ધારી હોય છે, રાઈટ? ઓકે 5 મહાવ્રતમાં તો 30 જીવોનું ઘાત જ નથી કરતા ને. હજી તો શ્રાવક ક્યાંક 30 જીવોનું ઘાત કરે છે જ્યારે જમવાનું બનાવે કે ઓફિસે જાય કે ક્લીનિંગ કરે, પણ મુનિરાજને 30 જીવોનું ઘાતનું કહીએ ને એટલે છોડી દીધું છે, રાઈટ? તો અનવોન્ટિંગલી સ્ત્રી પર્યાયમાં મુનિ દીક્ષા પોસિબલ નથી કારણ કે એ શરીરમાં કન્ટિન્યુઅસ ઘાત થઈ રહ્યું છે. ઇટ ઇઝ હિંસા થઈ રહી છે, માટે સ્ત્રી મોક્ષે નથી જઈ શકતી. દેર ઇઝ અ રીઝન. ઇટ ઇઝ નોટ કે આત્મા એનું સિદ્ધ સમાન છે તો બધાએ જવું જોઈએ, પણ એનામાં હમણાં વીકનેસ છે. એને જે શરીર જે ધારણ કર્યું છે ઇઝ નોટ કેપેબલ ઓફ બીંગ અહિંસક. જ્યાં પુરુષનું શરીર છે એ અહિંસક છે. તો there is some gap. So that I just want to correct. I am not debating કે કયા સંપ્રદાયમાં શું વાત ચાલે છે. રીઝન્સ હું ખાલી કહી દઉં છું, બાકી તો we have to take our own decisions. Okay, yeah, continue. બરાબર fine. Shall I continue? Hello? Yeah. Yes, Voice yes, ગયો? continue. પછી સેકન્ડ ઇઝ લિયો ટોલ્સ્ટોય, 6 ફૂટની જમીનની વાસ્તવિકતા. હિઝ ક્લાસિક બુક હાઉ મચ લેન્ડ રિયલી નીડ. આપણે પ્રોપર્ટી અને જમીન પાછળ આખી જિંદગી દોડીએ છીએ. વિશ્વવિખ્યાત લેખક લિયો ટોલ્સ્ટોયની એક વાર્તા અહીં યાદ કરવા જેવી છે. એક માણસ વધુ જમીન મેળવવા સૂર્યાસ્ત રહ્યો. અંતે લોભમાં તે હૃદય રોગથી મૃત્યુ પામ્યો. છેવટના તેને દફનામતી જમીન મળી. 6 ફૂટ લાંબા માલિક હોય, પણ અંતે આ દેહ તો સ્મશાન મુઠ્ઠીભર જગ્યા જ મળે છે. આ સંપત્તિની અન્યત્વતા છે. તે આપની સાથે નથી આવતી, તે અહીંયા જ રહી જવાની છે. એક તરફી પ્રેમ છે. જડ વસ્તુઓ, ઘર, મિલકત, પૈસા પરનો આપણો મોહ એક તરફી પ્રેમ જેવો છે, કારણ કે તે વસ્તુઓ આપણને વળતો પ્રતિસાદ કે સુખ આપી શકતું નથી. બિયોન્ડ અ સર્ટન પોઈન્ટ તે માત્ર સંતાપ જ વધારે છે. We spend our lives decorating our house with luxury furniture, expensive flooring, and we are destined to leave all of it behind. So this bhavana urges us to abandon unnatural unions, samyog, because they are the root of cycle of suffering. The certainty of separation is that every sayog must end in separation. It is foolish to spend our lives only for something that is guaranteed to leave us. If we reach these things voluntarily now, we will find peace as and when the time arises. If we wait until they are snatched away by death, we will only find misery. This bhav emphasizes concentration, ekagrata. Currently, our energies are wasted because our minds wander, thinking of earning money, giving unwanted advice, or visiting people without
ever truly analyzing stable, pure, freed from the desire for fame, we can truly realize the soul's uniqueness. Gurudev Kanji Swami Sahib has said, માન આપે તે માટે ધર્મ કરીશ નહીં, અને દુનિયા અપમાન કરે તો બી ધર્મ છોડીશ નહીં. દુનિયાની નિરપેક્ષપણે ધર્મ આરાધના કરજે, ને જગતમાં પ્રસિદ્ધિનો મોહ જગતમાં તને પરિભ્રમણ કરાવશે. So seeking satisfaction through material things is compared to a deer chasing a mirage, Mrug Trushna. This endless chase is that no matter how much wealth you will never be satisfied. And if you don't get it, you will fall into despair. શ્રીમદજી પરમ કૃપાલુ દેવ has said, જો જીવન નિર્વાહનું સાધન પ્રાપ્ત હોય તો આજના દિવસ વધારે કમાવાની ઈચ્છા રાખીને તું અપવિત્ર કરતો નહીં. So take refuge in the Tirthankar, his teachings. While family and wealth cannot protect you from a bad rebirth, the Tirthankar, they always shows the path to liberation and eternal peace. શરીર પર આવી આવે. શરીર પૂતગલ ક્ષેત્રામનો નો નામ. આપણું આ શરીર શું છે? આપણે જેને જૈવ માસનું બનેલું છે, અને જે થોડા સમય માટે છે. પ્રાણ નીકળી જશે અને ફર્સ્ટનો ખભો આપશે ત્યારે અગ્નિ સંસ્કાર થશે. જૈન દર્શન કહે છે કે આ પૂતગલ છે. આખી જિંદગી આ આત્મા પૂતગલના ઈશારે નાચે છે. ભૂખ લાગે તો ખાવા દોડે છે, તરસ લાગે તો પાણી શોધે છે. આપણે માનીએ છીએ કે આપણો આપણા સંસારના રંગમંચ પર નચાવી રહ્યું છે. માનવી છોડી દે છે. વિચાર કરો, જે દિવસ પ્રાણ જશે તે જ દિવસ સૌથી કહેશે, હવે જલ્દી આ દેહને બહાર કાઢો. જે શરીર આપણું નથી તે આ જગતમાં બીજું શું આપણું હોઈ શકે? સંસાર એક મુસાફિર ખાના, એક ધર્મશાલા. એકલો આવ્યો રે જીવ, એકલો જવાનો. સાથ વિના સફરમાં કોઈ ના સગાનો. રેલવે મુસાફરીમાં જેમ ટ્રેનમાં અજાણ્યા માણસો મળે, વાતો કરે અને પોતાનો સ્ટેશન આવતા ઉતરી જાય છે, તેમાં સંસાર પણ એક મુસાફરખાનું છે. શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સરસ કીધું છે લેણ દેણના સ્વભાવ પર, સંબંધ પર. પરમ કૃપાલુ દેવ સમજાવે છે કે એક વગર બીજું રહી શકતું નથી. એ માત્ર એક મોટી ભ્રમણા, ફેલેસી છે. આપણે કહે છે કે તારા વગર હું જીવી નહીં શકું, પણ અનાદિકાલથી જીવ એકલો જ આવ્યો છે ને એકલો જ ગયો છે. પરિવારમાં ભલે નિસ્વાર્થ પ્રેમ દેખાય, ટ્રુલી લવિંગ હોય, પણ સત્ય એ છે કે પૂર્વભાવની લેણ દેણ ઋણાનુબંધ છે. જે દિવસે આ શરીર અને આયુષ્યનું લેણ દેણ પૂરી થાય છે, તે ક્ષણે જીવ પોતાનો રસ્તો પકડે છે. કોઈ કોઈનું રાહ જોતું નથી. સૌ પોતપોતાના કર્મોના વશ લઈને નીકળી પડે છે. પોતપોતાના રસ્તે જેનું તેડું વહેલું આવે તે વહેલા નીકળી જાય છે. આપણે ઘણા બધા રોલ, સન, બ્રધર, ફાધર એક્સેટ્રા કરીએ છીએ, બટ ઇન ધ એન્ડ વી જસ્ટ part like a defeated gambler, leaving behind body, wealth and fame. મોહ આપણને intoxicate કરે છે. Like a drunkard, we get entangled when trying to untie one knot. We get entangled, એટલે કે in 13 મોહ. એક સાંધો તો 13 તૂટે, એવી વાત છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો કોઈ કોઈનું નથી તો શું આપણે બધા સાથે ઝઘડો કરવો કે અલિપ્ત થઈ જવું? ના. અન્યત્વ ભાવના આપણને અસામાજિક બનવાનું નથી કહેતી, પણ જાગૃત રહેવાનું કહે છે. આપણા વ્યવહારમાં રહીને 4 પાયાની ભાવનાઓ કેળવવાની છે. મૈત્રી, બધા સાથે પ્રેમથી રહેવું. પ્રમોદ, બીજાની સફળતા જોઈને હરખાવું. કરુણા, દુઃખીની સેવા કરવી. મધ્યસ્થ, જો કોઈ ન સમજે તો તેને તેના કર્મ પર છોડી તટસ્થ રહેવું, ન્યુટ્રલ.
ન્યુટ્રલ રહેવું, સંબંધો નિભાવવા, પણ અંદરથી જાણવું કે હું આત્મા છું અને આ બધું મારાથી અન્ય છે. એક ફર્ધર ઉપાય કે એકાગ્રતા અને આત્મસ્મરણતા, આત્મરમણતા. અન્યત્વ ભાવનો અર્થ એ નથી કે દુનિયાને ધિક્કારવી, પણ એ છે કે પરમાંથી મોહ હટાવી સ્વમાં સ્થિર થવું. This state is so profound that the world might call us a mad person, crazy person, but the seeker sees the world as blind. Once we taste this spiritual joy, worldly matters lose their flavor forever. ત્યાગનો આનંદ, સંયોગોનો વિયોગ નિશ્ચિત છે, જે અંતે છોડવાનું છે, તેને અત્યારથી સ્વેચ્છાએ તજીને શાંતિનો અનુભવ કરવો જોઈએ. ગૌતમ સ્વામી ગંધર્વનો દાખલો. ભગવાન મહાવીરના નિર્વાણ સમયે ગૌતમ સ્વામીએ જ્યારે અન્યત્ય ભાવના ભાવી કે મારો અને વિતરાગનો શું સંબંધ, ભગવાન તો નિષ્પૃહ હોય, ત્યારે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અંતમાં અન્યત્વ ભાવના આપણે સંસાર છોડવાનું નથી કહેતી, પણ સંસારમાં રહેલા મોહને છોડવાનું કહે છે. જે વસ્તુ આપણી છે જ નહીં, તેને અત્યારથી જ સ્વેચ્છાએ મનથી અલિપ્ત કરી દે તો જીવનમાં પરમ શાંતિનો અનુભવ થશે. જેમ કમળ પાણીમાં રહે છે છતાં પાણીથી અલિપ્ત રહે છે, તે સંસારમાં રહીને પણ આપણું મન સ્વમાં રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ ટુ મી. આઈ થિંક તમે જરાક ઇમોશનલ થઈ ગયા, રાઈટ? હા, થોડા પર્સનલ દાખલાઓ યાદ આવે ને. રાઈટ, આવે આવે. મધર ગુજરી ગયા ત્યારે ફાધરે શું કીધું કે સૌના રસ્તે, યાદ આવે. રાઈટ, સાચી એટલે વાત. સી, આજે તમને ઇમોશનલ ફિલિંગ આવી ને, એના ધેટ માટે ઊભું નથી રહેતું. યસ, આજ છે આપણું રાગ, આજ છે આપણું એકબીજા પ્રત્યે આપણને જે ફિલિંગ્સ થાય છે ને, એના લીધે જ આપણે ઢીલા પડી જઈએ. ઓકે, પ્રોબ્લેમ. વી હેવ એવરીબડી, બધા જ આપણે સંસારમાં એકબીજા સાથે જોડાયેલા જોઈએ છે. તો ઇટ ઇઝ નોટ કે યુ હેવ ટુ રન અવે ફ્રોમ ઇટ. ઓનલી થિંગ આપણે જાણી લેવું કે મને કેટલું રાગ છે કોઈ પ્રત્યે પણ, એન્ડ આના લીધે ક્યાંક ને ક્યાંક કશાય ઊભી થઈ રહી છે. સો ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ નોટ અનનેચરલ, ધીસ ઇઝ ઓલ નેચરલ. આપણે બધા વી આર ઓલ સેલિંગ ઇન ધ સેમ બોટ. ઓકે, તો હવે આપણે જઈએ બીજો અધિકાર, મોક્ષમાર્ગ પ્રકાશક. લાસ્ટ ક્લાસ આપણે જોયું હતું કે શુદ્ધ જ્ઞાન કેવી રીતના પરાધીન છે, બરાબર? એની પહેલા આપણે જોયું હતું કે મતિ જ્ઞાન કેવી રીતના પરાધીન છે. તો શુદ્ધ જ્ઞાનમાં આપણે અમુક પોઈન્ટ્સ લીધા, પછી અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાનની પ્રવૃત્તિઓ જોઈ, ચક્ષુ અચક્ષુ અવધિ દર્શનની પ્રવૃત્તિ જોઈ, અને હવે આજે જોશું આપણે મોહનીય કર્મની ઉદયજન્ય અવસ્થા. રાઈટ, અહીંયા સુધી આપણે જોયું જ્ઞાનાવરણ દર્શનાવરણ શું હેરાન કરે છે જીવને, બરાબર? હવે આપણે જોશું મોહનીય કઈ રીતે આપણને હેરાન કરે છે, કે મને કેવી રીતના સંસારમાં પકડી રાખે છે ને કેવી રીતના મને દુઃખ દઈ રહી છે. ઓકે, ચલો વાંચો. પ્રીતિ આંટી, રેડી છો તમે આંટી? હા હા. ઓકે, ચલો વાંચો. મોહનીય કર્મોદયજન્ય અવસ્થા. એટલે ચારિત્ર મોહરૂપ જીવની અવસ્થા એટલે નહીં, મિથ્યાત્વ રૂપ જીવની અવસ્થા. વળી ગુજરાતી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કષાય ભાવ થાય છે. ત્યાં દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે. જેથી આ જીવ અન્યથા પ્રતીતિરૂપ અતત્વ શ્રદ્ધાન કરે છે. જેમ છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુ પોતે છે, તથા મૂર્તિક પૂતગલ દ્રવ્યનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહિત નવીન જ જેનો સંયોગ થયો છે, એવા શરીર આદિ પૂતગલ કે જે પોતાનાથી પર છે,
એના સંયોગરૂપ નાના પ્રકાર મનુષ્ય, તિર્યંચાદી પર્યાયો હોય છે. તે પર્યાયોમાં આ મૂળ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે. સ્વ પરનો ભેદ કરી શકતો નથી. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે. તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિક ગુણો છે તે તો પોતાના ગુણ છે, અને રાગાદિક છે તે પોતાના કર્મ નિમિત્તથી ઔપાધિક ભાવ છે. વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી, પણ શરીરાદિ પૂતગલના ગુણો છે. શરીરાદિમાં પણ વર્ણાદિનું વા પરમાણુઓનું પલટાવું નાના પ્રકારરૂપ થયા કરે છે. એ સર્વ પૂતગલની અવસ્થાઓ છે. પરંતુ તે બધાને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. સ્વભાવ પરભાવનો વિવેક થઈ શકતો નથી. વળી મનુષ્યાદિ પર્યાયોમાં પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન ધન કુટુંબાદિકનો સંબંધ થાય છે, અને તે પોતાને આધીન પરિણમતા નથી, તો પણ તેમાં જીવ મમકાર કરે છે કે આ બધા મારા છે. પણ એ કોઈ પણ પ્રકારથી પોતાના થતા નથી. માત્ર પોતાની માન્યતાથી જ તેને પોતાના માને છે. વળી મનુષ્યાદિ પર્યાયોમાં કોઈ વેળા દેવાદિ અને તત્વોનું જે અન્યથા સ્વરૂપ કલ્પિત કર્યું તેની તો પ્રતીતિ કરે છે, પણ જેવું યથાર્થ સ્વરૂપ છે તેવું પ્રતીત કરતો નથી. એ પ્રકારે દર્શન મોહના ઉદયથી જીવને અતત્વ શ્રદ્ધારૂપ મિથ્યા ભાવ થાય છે. તેમાં જ્યારે તેનો તીવ્ર ઉદય હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાંથી ઘણું વિપરીત શ્રદ્ધાન થાય છે, તથા જ્યારે મંદ ઉદય હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાંથી થોડું વિપરીત શ્રદ્ધાન થાય. ઓકે, ચલો બોલો. મૌન્ય ઉદયથી શું થાય છે? મૌન્ય કર્મના ઉદયથી મિથ્યાત્વ. અને કશાય ભાવ. યસ, થાય છે. મૌન્યના ઉદયથી મિથ્યાત્વ અને કશાય. મિથ્યાત્વ હા, કે ઊંધી માન્યતા, રાઈટ? ઊંધી માન્યતા. હા, એક માન્યતા એટલે કે મિથ્યાત્વ એટલે કે સમ્યક દર્શન થવા દેતો નથી, બરાબર? હમ, કશાય એટલે કે ચારિત્ર મૌન્ય. કશાય હમ, હમ, આવી જાય. શું? કશાયમાં શું આવે? શું ઇન્ક્લુડેડ છે? ચારિત્રમાં ક્રોધમાન ક્રોધમાન, માયા ક્રોધમાન માયા લોભ. વેરી ગુડ. ક્રોધ ક્રોધમાન, માયા, લોભ અને હા બસ લોભ, મિથ્યા. નવ કશાય. એ નવ કશાય આવી જાય, બરાબર? જે નવ હા, કશાય છે એ પણ આવી જાય. ઓકે, તો મૌન્યનું એક સ્ટ્રક્ચર આપણને ખ્યાલ હોવું જોઈએ કે એમાં મિથ્યાત્વ આવે અને રાગ દ્વેષ આવી જાય, એટલે કે ક્રોધ માન માયા લોભ અને નવ નો કશાય નવ કશાય. આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તો હવે આના બે ટુકડા કર્યા મિથ્યાત્વના: દર્શન મૌન્ય અને ચારિત્ર. ચારિત્ર મોહ. દર્શન હમ, મૌન્ય એટલે કે મિથ્યાત્વ. ઓકે, શ્રદ્ધા. મૌન્યનું ઉદય હોય એટલે કે મિથ્યાત્વનો ઉદય હોય એટલે સાચી શ્રદ્ધા થવા ન દે. હમ, જ ચાલે, જીવ વિપરીત જ ચાલે. અને હમ, ચિત્ર મૌન્યનું ઉદય હોય ત્યારે જીવ શું કરે? રાગ કશાય કરે. દ્વેષ કશાય કરે, રાગ દ્વેષ રીતે પ્રવૃત્તિ કરે. હમ, તો હવે જોઈએ દર્શન મૌન્ય એટલે કે માન્યતાની ભૂલ. ઓકે, તો અહીંયા હમ, કે છે કે વહાं दर्शन मोह के उदय से तो मिथ्यात्व भाव होता है, उससे यह जीव अन्यथा प्रतीति रूप अतत्व श्रद्धान करता है. શું કરે જીવ? ઊંધું 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 જ. જેવું છે તત્વનું તેનાથી પોતાના ઉલટું કરે. વિચારે. યસ, જે છે એનાથી હમ, ઊંધું વિચારે. જેમ કે આ શરીર તે હું, ઓકે, એમ જ માને છે. હા, આ છે તો પૂતગલ, પણ માનસે શું? કે આ જ હું છું, ઓછું. આ જ હું છું. હમ, બટ ઇન રિયાલિટી જીવ અને પૂતગલ બે અલગ અલગ દ્રવ્ય છે. તો એ અહીંયા અતત્વ શ્રદ્ધાન કરે છે. જે સાત તત્વ છે ને એનું હમ, વિપરીત અભિપ્રાય રૂપ વિપરીત. પ્રવૃત્તિ કરે છે. હમ, જૈસા હે વૈસા તો નહીં માનતા. ઓકે, એકચ્યુઅલમાં મિથ્યાત્વ ક્યારે જાય કે વસ્તુનું સ્વરૂપ સમજી લઈએ ને તો ઓટોમેટિક મિથ્યાત્વ વયું જાય. પણ એ હમ, જેમ છે એમ નથી માનતો અને અન્યથા માને છે. જેવું હમ, છે, જેમ પૂતગલનું સ્વરૂપ છે, તો હવે હું શું માનીશ? આંખોથી હું જાણું છું, કાનોથી હમ, જાણું છું, રાઈટ? જાણે આ પૂતગલ તો કદી જાણતો નથી, હા, એમાં તો જ્ઞાન ગુણ જ નથી. હમ, અને આપણે શું માની બેઠા છીએ કે આનાથી જ મને જ્ઞાન થાય છે. હા, તો આપણને અહીંયા જ ખ્યાલ પડશે કે હું વિપરીત જ મારું બિહેવિયર ચાલે છે, થોટ પ્રોસેસ ચાલે છે.
तो जैसा है वैसा तो नहीं मानता और जैसा नहीं है वैसा मानता है। અમૂર્તિક પ્રદેશો કા પુંજ, પોતે કેવો છે? અમૂર્તિક. અમૂર્તિક પ્રદેશોનો પુંજ છે. અમૂર્તિક છે. અમૂર્તિક એટલે કે દેખાય નહીં. દેખાય નહીં. મૂર્તિક એટલે કે દેખાય દેખાય. બરાબર. પ્રસિદ્ધ જ્ઞાન આદિ ગુણોનો ધારી અનાદિ નિધન વસ્તુ પોતે છે. પોતે છે. પોતે કેવો છે? અનંત ગુણો અમૂર્તિક છે અને જ્ઞાનાદિ ગુણોનો ધારક છે. ધારક છે. અનાદિ નિધન. અનાદિ નિધન એટલે કદી એનો જન્મ થયો નથી અને કદી મૃત્યુ થવાનું નથી. શક્તિ થવાનું નથી. રાઈટ. એ ઓલવેઝ છે. અને મૂર્તિક પૂતગલોનું જે પિંડ છે જેનામાં જ્ઞાન નથી. ઓકે. મૂર્તિક પૂતગલોનું જે પિંડ છે જેમાં જ્ઞાન નથી. ઓકે. આ બધામાં કોઈમાં જ્ઞાન નથી. परंतु जिनके नवीन संयोग हुआ ऐसे शरीर आदि पूतगल तो पर है. छे तो શું? પર છે. ઓકે. મારું અસ્તિત્વ અને આ શરીર છે કે મારો લેપટોપ છે કે મારા કપડા છે, મારા દાગીના છે, મારો ઘર છે, મારો પરિવાર છે, ઓકે, મારી ગાડી છે, જે જ્યાં જ્યાં મારું પણ લાગે છે ને ત્યાં ત્યાં લગાડો. પણ કલ્પનામાં નહીં જતા. મને અડે ત્યાં મારે લગાડવાનું. ઓકે. મારાથી રિલેટ જે કાંઈ પણ થાય છે એને લગાડો તો ત્યાં આપણે વર્કિંગ કરી શકશું. તો અહીંયા કહે છે કે જ્યાં જ્યાં આ બધું મારું 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 મને લાગે છે એ તો હમણાં ઉભો થયું છે સંયોગ. સંયોગ છે. નવીન સંયોગ ખડા હુઆ હે ના. અહીંયા હમણાં આ પર્યાયમાં આવીને બધા નવીન સંયોગ ઉભા થયા છે. तो नवीन संयोग हुआ है ऐसे शरीर आदिक पुद्गल पर है. इनके संयोग रूप नाना प्रकार की मनुष्य तिर्यंच आदिक पर्याय होती है. राइट. क्यारेक હું મનુષ્ય પર્યાય લઉં, ક્યારેક ગધેડાની, ક્યારેક ઝાડની, ક્યારેક પછી ક્યારેક નારકીમાં, ક્યારેક દેવમાં. તો એવી રીતના હું 4 ગતિની પર્યાયોમાં હું ફરી રહ્યો છું. અને એ બધી પર્યાયમાં હું જ્યાં જ્યાં જાઉં ત્યાં હું શું કરું? અહંબુદ્ધિ ઇન્સ્ટન્ટ. ઓલી કીડી પણ નાનકડી હોય ને તો એને એનું શરીરમાં અહમ બુદ્ધિ આવી જાય તો એને આપણે ટચ કરવા જઈએ તો એ કેમ ભાગી જાય કે મને અહીંયા દુઃખ થશે કે હું મરી જઈશ. એને છે. એ ક્યારે ખ્યાલ પડે? જ્યારે અહમ બુદ્ધિ થઈ જાય ને કોઈ પણ પર્યાયમાં. જેમ કે આ એક્ઝામ્પલ હતું કે રાજા હતો, રાજાને કહેવામાં આવ્યું કે તું હવે જ્યારે મરીશ તો તું ડાયરેક્ટ વિષ્ટામાં જન્મ લઈશ. તો એ એના પુત્રને શું કહે છે કે હું જ્યારે વિષ્ટામાં ઈયળ બનીશ તો તું ત્યાં મને રહેવા નહીં દે, તો તું ત્યાં મને મારી નાખજે. ઓકે. તો એનો પુત્ર એ વિષ્ટામાં એને મારવા જાય છે. તો જ્યાં પુત્ર આવે મારવા તો એ ઉપર આવે ને તો અંદર વયો જાય વળી. તો એને ક્યાં યાદ રહ્યું કે મેં હમણાં જ તો મારા પુત્રને કીધું તું કે ત્યાં મારી દેજે, મને નહીં રહેવા દેતો, હું તો રાજા છું. હવે આ શરીર પોતાનું લાગે છે. હવે ત્યાં જ્યાં એને જન્મ લીધું ત્યાં ઇન્સ્ટન્ટલી ત્યાં એને અહમ બુદ્ધિ થઈ જાય છે. એને કોઈ શીખવાડતો નથી. એક નાના દીકરા, એક નાનકડો બાળક હોય ને એને પણ કોઈ નથી શીખવાડતું. એ ઓટોમેટિક એ અનાદિના સંસ્કાર જ હોય છે કે જ્યાં જ્યાં જે પર્યાય ધારણ કરે ત્યાં અહમ બુદ્ધિ થઈ જાય છે. તો ઉન पर्यायों में अहम बुद्धि धारण करता है. स्व पर का भेद नहीं कर सकता. જીવ કોણ અને પૂતગલ કોણ એટલે કે ત્યાં એને જરા પણ વિવેક નથી રહેતો, એ ભેદ જ્ઞાન નથી કરતો. આ તો શરીરની વાત કરું છું, હું તો સંયોગો જોઈ લઉં. સંયોગો કેટલું એકત્વ છે, ત્યાં પણ એકત્વ નથી છૂટતું. રાઈટ. તો પહેલા તો આપણે 12 થી તો સ્ટાર્ટ કરીએ. 12 થી એકત્વ તોડશું પછી જ આ શરીરમાં આવશું ને. દરેક શરીર પર જમ્પિંગ નહીં થશે. તો એમ થાય બધું સાયમલ્ટેનિયસલી, બટ 12 પણ ચાલુ રાખવાનું છે. તો સ્વ પરનું ભેદ નથી થઈ રહ્યું. જે પર્યાય પ્રાપ્ત કરી ત્યાં એ પર્યાય પ્રવૃત્તિ કરી રહ્યો છે. એ હું જ છું એમ જ માની લે છે. કીડો છે તો કીડો હું જ છું. નારકી છે નારકી હું જ છું. હમણાં નેહલ
તો નેહલનું જે શરીર ધારણ કર્યું છે તે હું જ છું એમ જ માનીને હું સુખ દુઃખનું અનુભવ કરું. અહીંયા જરાક પણ મારા શરીરમાં વારી ફેરી થાય, એક સફેદ વાળ આવી જાય કે આંખોમાં ઓછું દેખાય કે માથું દુખે અને અહીંયા મારું બીપી હાઈલો થઈ જાય. હા. થઈ જાય. સી હાઉ ઇટ ઇઝ વર્કિંગ. તો અહીંયા Yeah. મારે પ્રેક્ટિકલી જોવું પડશે કે હું કેવી રીતે ડીલ કરું છું. મને આ રિફ્લેક્શન હમણાં ખ્યાલ પડે છે ને, હું રિલેટ કરું છું હમણાં. તો એનો કહેવાય સ્વાધ્યાય. જ્યારે હું રિલેટ કરીશ અને ત્યાં મારું તત્વ નિર્ણય કરીશ, તત્વ ચિંતન કરીશ, તો કાર્યકારીને બોલવામાં શું જાય છે? બોલું તો હું ઘણી બધું છું કે હું ભગવાન છું, હું સિદ્ધ સમાન છું, નહીં ચાલે. સ્ટાર્ટ એટ લો લેવલ भेद विज्ञान बराबर. પછી અહીંયા કે છે તથા ઉસ પર્યાય में ज्ञानादिक है वे तो अपने गुण है. बराबर છે કે નહીં? જ્ઞાનાદિક કોના ગુણ? જ્ઞાનાદિક છે પોતાના ગુણ છે. જ્ઞાનાદિક તો મારા ગુણ. ગુણના ગુણ, હા, અને મારા ગુણ. આગાદિક થઈ રહ્યા છે એ ક્યાં થાય છે? મારામાં થાય છે કે પર્યાયમાં? મારામાં થાય છે, મારામાં જ થાય છે. બરાબર. મારામાં થાય છે, પણ વિભાવ ભાવ છે. વિભાવ ઔપાધિક ભાવ. yes, હમ. બીજામાં નથી થતું. જે ક્રોધ માન માયા લોભ જે થાય છે એ મને જ થાય છે. પણ મારે અહીંયા શું કેવું છે કે આ જે રાગાદિક ભાવ છે એ જ્યાં થાય છે ભલે મારી સત્તામાં, બટ કર્મની સાપેક્ષતાથી થાય છે. કર્મોનું થયું માટે મને અહીંયા ક્રોધ ઉત્પન્ન થયું. એટલે મેં એને શું કીધું? આ મારું નથી, આ તો કર્મોનું છે. ગોટ ઇટ? બીકોઝ Yeah. આ વિભાવ ભાવ છે. આ જે છોકરો છે આ બરાબર નથી, કુસંગતિમાં છે, આ મારો છોકરો નથી. સિમ્પલ વાત. ઓકે. ત્યારે હું એને ઘરમાંથી બહાર કાઢી શકીશ. જો હું મારું કરું ને કે થયા તો મારામાં, તો તું રે સંસારમાં, તો તું આ છોકરાને બહાર ક્યારે નહીં કાઢી શકીશ. ઓકે. તો એને આપણે દ્રષ્ટિકોણ ડેવલપ કરવાની છે કે થયા તો મારામાં પતી ગયું, ખબર છે જ્ઞાનમાં કે આ મારું જ છે છોકરું, પણ હવે શ્રદ્ધાનમાં મારે કાઢવું પડશે ને, આ મારું નથી. ઓકે. એટલે એ સ્વર આવવું જોઈએ કે આ તો કર્મ સાપેક્ષતાથી, કર્મના નિમિત્તથી થઈ રહ્યું છે, એટલે આ મારું નથી, આ વિભાવ છે. ધીસ ઇઝ નોટ મી. રાઈટ? તો જ્ઞાન ગુણ છે એ મારું છે. તો મારી સત્તા કેટલી છે? માત્ર મારું જ્ઞાન. વિભાવ ભાવ જે કાંઈ પણ છે તે મારા એ મારો સ્વભાવ નથી, એટલે મારા નથી. તે છે જ નહીં મારું. ઓકે. તે મારા નથી. અગર રાગાદી મારા નથી તો જે શરીર છે કે બહારના સંયોગ છે તે મારા થયા કે? ના. એ તો હજી દૂર થઈ ગયું ને. ત્યારે મારી સત્તામાં જ થવા વાળા રાગ દ્વેષને જ મેં કહી દીધું એ મારું નથી, તો શરીર પણ મારું નથી, સંયોગ મારું નથી. છે જ નહીં. રાઈટ? તો આઈ એમ થ્રોઈંગ એવરીથિંગ અવે. तो यहाँ कहे छे पर्याय में ज्ञानादिक है वे तो अपने गुण है, रागादिक है वे अपने को कर्म निमित्त से औपाधिक भाव हुए हैं, तथा वर्ण आदिक है वे शरीर आदिक के गुण है. હું ગોરો, હું કાળો, હું જાડો, હું પતલો, એ બધા કોના ગુણ છે? શરીર. શરીરના. આ હું અહીંયા નહીં લાગે ત્યાં. ઓકે. એ શરીર ગોરો, કાળો, મોટો, પતલો, લાંબો, ઠીંગણો, वटेवर જે લગાડવું હોય તે. और शरीर आदि में वर्ण आदिकों का तथा परमाणुओं का नाना पलटना होता है, वह पुद्गल की अवस्था है. જે આ શરીર હમણાં શરીરમાં ફેરફાર થાય છે બધું. શરીરમાં ફેરફાર જે થઈ એ તો પૂતગલની અવસ્થા છે. તે ક્યાં મારી અવસ્થા છે? તે મારી અવસ્થા નથી. મારી અવસ્થા તો ક્યાં મેં બાઉન્ડ્રી કરી લીધી? હું તો માત્ર જ્ઞાન વાળો, બસ. એનાથી આગળ જે કંઈ પણ છે તે મારું નહીં, નથી જ, છે જ નહીં. એ સ્વરથી આપણે વાત કરવાની છે. બરાબર? સો इन सभी को अपना स्वरूप जानता है. હમણાં હું શું મિસ્ટેક કરું છું? જ્ઞાનને બધાને પોતાનું સ્વરૂપ માનું છું. હા, જ્ઞાનને છોડીને બધાને હું મારું માનું છું. આ ક્રોધ જો, હું તો ક્રોધી, હું તો કર્મોથી લિપ્ત, હું તો કેવો પાપી આત્મા, એવી રીતે હું વાત કરું. આવું ચાલશે નહીં. નહીં ચાલે. જરા પણ નહીં ચાલે. ઢીલી ઢાલી વાત નહીં ચાલે કે હું પાપી, હું કર્મોથી થોપાયેલો, કેટલો કર્મનો ભાર છે મારા ઉપર, આવી બધી વાતો નહીં ચાલે. તો આ પોઈન્ટ એક્સક્લુડ કરો. શરીર તે હું નહીં, તે પણ નહીં.
આ જે કપડા, ઘર, સંયોગ, ફેમિલી, ગાડી, તે હું નથી. નહીં, પણ હું નથી. નહીં. ઓકે, તો નથી. ઓલ ઓફ ધીસ તો કે છે ઇન સબકો અપના સ્વરૂપ, જે માયનું છે એને છોડો. તો આ દર્શનમાં શું તાંડવ કરાવે છે? બધામાં એકત્વ કરાવે છે, જે મારું સ્વરૂપ જ નથી. જ્ઞાન વાળો, અને હું પોતાને માનું છું કર્મ વાળો, શરીર વાળો, સંયોગ વાળો. તો આ દર્શન મોહનીય મને હેરાન કરે છે, સાચી શ્રદ્ધાન કરવા દેતો નથી. જે મારું સ્વરૂપ જે નથી કરવા દેતો, તો અહીંયા મારે એ જ પ્રૂફ કરવાનું છે કે હું કર્મોથી પીડિત છું, માટે સંસારમાં અટકેલો છું. રાઈટ? તો એ આપણે પ્રૂવ કરીએ છીએ. સ્વભાવ અને પરભાવનું વિવેક નથી કરી શકતો. થેન્ક્સ ટુ દર્શન મોહનીય. દર્શન કર્મ મને સ્વભાવ અને પરભાવમાં વિવેક કરવા દેતો નથી. આપણે અહીંયા રોગને ડિસાઈડ કરવા બેઠા છીએ ને બીજા અધિકારમાં, કે હું છું. રાઈટ? રોગી છું. હા. બરાબર? તો એ નહીં ભૂલતા, નહીં તો પછી પ્રકરણ તો ચાલ્યા કરશે ને આપણે બીજી દુનિયામાં. તો અહીંયા પ્રકરણ એ ચાલે છે કે ભાઈ આઈ હેવ ટુ પ્રૂવ કે હું રોગી છું, સંસારનો રોગ મને હેરાન કરી રહ્યો છે. પછી થર્ડ પોइंटમાં કીધું, तथा मनुष्य आदि पर्याय में कुटुंब धन आदि का संबंध होता है. बराबर? તો ત્યારે હું શું કરું છું? આ મારા, આ મારા, આ મારા, वे प्रत्यक्ष अपने से भिन्न है. અહીંયા તો ક્લિયરલી બે દ્રવ્ય જુદા દેખાય છે. ચલો, શરીર તો આઈ અન્ડરસ્ટેન્ડ કે સાથે ને સાથે ચાલે છે, આ રાગ દ્વેષ સાથે ને સાથે ચાલે છે, બટ સંયોગ તો દૂર છે, છૂટાના છૂટા છે. છતાં પણ હું ત્યાં શું કરું છું? મમત્વ મમત્વ, કર્યું. મમતા, મારું મમતા. તો આ મારું મારું મારું, રાઈટ, ભિન્ન છે. वे अपने आधीन नहीं परिणमित होते. એક પણ વસ્તુ મારા આધીન પરિણમિત થાય છે? ના. તમારો નહીં. આઈ ટોક અબાઉટ માય ડોટર, એ મારા પ્રમાણે નહીં પરિણમિત થાય. ઓકે, એ જ પરિણમિત થશે. રાઈટ? तथापि उनमें मैं क्या करता हूँ? ममकार करता हूँ, ममत्व करूँ છું કે ये मेरे है, આ મારી દીકરી છે, આ મારો હસબન્ડ છે, આ મારું ઘર છે, આ મારા કપડા છે. તો અહીંયા જ્યાં મમકાર કરું છું એ ખોટું છે. वे किसी प्रकार भी अपने होते नहीं है. પણ રીતે તે મારા નથી. बराबर? यह ही अपनी मान्यता से उन्हें अपना मानता है. હું પોતે જ પોતાની માન્યતાથી એમને પોતાનું માનું છું. કઈ મારા છે નહીં. મારું બાઉન્ડ્રી શું છે? મારું શું છે? બસ જ્ઞાતા દ્રષ્ટા છું. માત્ર જ્ઞાન જ, આટલું જ મારી બાઉન્ડ્રી છે. બીજું બધું કઈ પણ મારું નથી. બરાબર? પછી અહીંયા કહે છે, तथा मनुष्य आदि पर्याय में कदाचित देवादिक या तत्वों का अन्यथा स्वरूप जो कल्पित किया. એટલે તત્વ શ્રદ્ધાન તો કરે છે. હા, દેવ એટલે દેવશાસ્ત્ર ગુરુ કોઈક ને તો માને જ છે એ જીવ. બરાબર? કુદેવ કુગુરુ કુશાસ્ત્ર, કા સુદેવ સુગુરુ સુશાસ્ત્ર, કોઈકમાં તો એની શ્રદ્ધા ચાલશે. તો વાત ચાલે છે કે જે એને કુદેવ કુગુરુ ને કુશાસ્ત્ર અને અતત્વ શ્રદ્ધાન, જેનામાં એ શ્રદ્ધાન કરી રહ્યો છે, એ વિપરીત રીતે કરી રહ્યો છે, માટે એ અતત્વ શ્રદ્ધાન છે. સાચું નથી સમજી રહ્યું. શ્રદ્ધા તો ક્યાંક ને ક્યાંક જશે. ઓકે, ફેથ ઇઝ સમથિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ ગો સમવેર. તો શ્રદ્ધા ક્યાંક તો જશે. હવે અહીંયા એની જે શ્રદ્ધા હમણાં જઈ રહી છે એ ઊંધી જઈ રહી છે. તો અહીંયા કે છે, तत्वों को अन्यथा स्वरूप जो कल्पित किया उसकी तो प्रतीति करता है, परंतु यथार्थ स्वरूप जैसा है वैसा प्रतीति नहीं करता. ઊંધું કરે છે. કે તો જીવ અને અજીવમાં મિક્સિંગ કરશે, આશ્રવ બંને સારું માનશે. આપણે તો હે માનીએ છે પુણ્યને, તો એ પુણ્યને શું માનશે? સારું માનશે. એને ઉપાય માનશે, એને કરવા લાયક માનશે. રાઈટ? એ ધર્મમાં કે મોક્ષ માર્ગમાં મને સહાયતા કરે છે એમ માનશે. આ થઈ ગયું વિપરીત, પતી ગયું. એનું શ્રદ્ધા, એને સમ્યક દર્શનમાં એ બાધક છે. इस प्रकार दर्शन मोह के उदय से जीव को अतत्व श्रद्धान रूप मिथ्यात्व भाव होता है. એવી રીતે જીવને શું થાય છે? દર્શન મોહના ઉદયથી અતત્વ શ્રદ્ધાન રૂપ મિથ્યા ભાવ.
રાઈટ. અને જ્યારે આ જીવને તીવ્ર ઉદય હોય છે કશાયોનું, ઓકે, દર્શન મોનિયનું તીવ્ર ઉદય, ત્યારે એને શું થાય? ઘણું વિપરીત શ્રદ્ધાન થાય. હા, તે એકદમ જ વિપરીત જ ચાલે છે. તીવ્ર ઉદય હોય ને દર્શન મોનિય, તો એ આંધળો જ થઈ જાય. અને મંદ ઉદય હોય તો જરા એની તત્વ શ્રદ્ધામાં મંદતા હોય. મંદતા હોય. મંદતા ક્યાંક એને ગમવા માંડે, રૂચવા માંડે, સાંભળવાનું જરા થાય. બાકી તો તીવ્રમાં તો એ આખું ઉડાડી દેશે વાતને. ઓકે, ચાલો. હવે આ થયું દર્શન મોનિય. હવે આપણે જઈએ ચારિત્ર મોનિય. બે જ છે વિલન આપણા લાઈફમાં, દર્શન મોનિય ને ચારિત્ર મોનિય. અને સૌથી મોટો વિલન આપણા હમણાં કોણ છે? દર્શન મોનિય. દર્શન. દર્શન મોનિય. હવે જઈએ ચારિત્ર મોનિય જીવની અવસ્થા. યસ, તૃપ્તિ આંટી. હા. ચારિત્ર મોહરૂપ જીવની અવસ્થા. ચારિત્ર મોહના ઉદયથી આ જીવને કશાય ભાવ થાય છે, ત્યારે પોતે દેખતો જાણતો છતાં પણ પર પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટપણું માની ક્રોધાદિ કરે છે. ક્રોધનો ઉદય થતા પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું ચિંતવી તેનું બુરું થવું ઈચ્છે છે. કોઈ મકાન આદિ અચેતન પદાર્થ બુરા લાગે તેને તોડવા ફોડવા આદિ રૂપથી તેનું બુરું ઈચ્છે છે, તથા કોઈ શત્રુ આદિ સચેતન પદાર્થો બુરા લાગે ત્યારે તેને વધ બંધન આદિ વા પ્રહાર આદિ વડે દુઃખ ઉપજાવી તેનું બુરું કરવા ઈચ્છે છે. વળી પોતે વા અન્ય ચેતન અચેતન પદાર્થ કોઈ પ્રકારે પરિણમતા હોય અને પોતાને તે પરિણમન બુરું લાગે તો તેને અન્ય પ્રકારે પરિણામવા ઈચ્છે, અન્ય પ્રકારે પરિણમાવવા વડે કરીને તે પરિણમનનું બુરું ઈચ્છે છે. એ પ્રમાણે ક્રોધથી બુરું થવાની ઈચ્છા કરે તો કરે, પણ બુરું થવું તે ભવિતવ્ય આધીન છે. માનનો ઉદય થતા અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું માની તેને નીચો પાડવા અને પોતે ઊંચો થવા ઈચ્છે છે. મોળ, ધૂળ આદિ અચેતન પદાર્થોમાં જુગુપ્સા વા નિરાદરાદિ વડે તેની હીનતા તથા પોતાની ઉચ્ચતા ઈચ્છે છે, તથા અન્ય પુરુષાદિ ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા વા પોતાને આધીન કરવા ઈચ્છે છે. ઇત્યાદિ પ્રકારે અન્યની હીનતા તથા પોતાની ઉચ્ચતા સ્થાપન કરવા ઈચ્છે છે. લોકમાં પોતે જેમ ઊંચો દેખાય તેમ શૃંગારાદિ કરે એવા ધન ખર્ચે. બીજો કોઈ પોતાનાથી ઉચ્ચ કાર્ય કરતો હોય છતાં તેને કોઈ પણ પ્રકારે નીચો દર્શાવે, તથા પોતે નીચ કાર્ય કરતો હોય છતાં પોતાને ઊંચો દર્શાવે. એ પ્રમાણે માન વડે પોતાની મહંતાની ઈચ્છા તો ઘણી કરે, પણ મહંતા થવી ભવિતવ્યાધીન છે. માયા કષાયનો ઉદય થતા કોઈ પદાર્થને પોઝ કરું? ના ના, બે કરી લો. કરી લઉં ને? ઓકે, હા. માયા કષાયનો ઉદય થતા કોઈ પદાર્થને ઇષ્ટ માની તેને અર્થે નાના પ્રકારરૂપ છળ પ્રપંચ વડે તેને સિદ્ધિ કરવા ઈચ્છે છે. રત્ન સુવર્ણાદિ અચેતન પદાર્થોની વા સ્ત્રી, દાસી, દાસાદિ સચેતન પદાર્થોની સિદ્ધિ અર્થે અનેક છળ કરે. બીજાને ઠગવા માટે પોતાની અનેક પ્રકારે અછતી અવસ્થાઓ કરે, વા બીજા ચેતન અચેતન પદાર્થોની અવસ્થાઓ પલટાવે. ઇત્યાદિ છળ વડે પોતાનો અભિપ્રાય સિદ્ધ કરવા ઈચ્છે છે. એ પ્રમાણે માયા વડે ઇષ્ટ સિદ્ધિ અર્થે નાના પ્રકારના છળ તો કરે, છતાં ઇષ્ટ સિદ્ધિ થવી ભવિતવ્યાધીન છે. લોક કષાયનો ઉદય થતા અન્ય પદાર્થોને ઇષ્ટ માની તેની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. વસ્ત્ર, આભરણ, ધન, ધાન્યાદિ અચેતન પદાર્થો તથા સ્ત્રી, પુત્રાદિ સચેતન પદાર્થોની તૃષ્ણા થાય છે. વળી પોતાનું વા અન્ય સચેતન અચેતન પદાર્થોનું કોઈ પરિણમન હોવું ઇષ્ટરૂપ માની તેને તે પ્રકારના પરિણમન રૂપ પરિણમાવવા ઈચ્છે. એ પ્રમાણે લોભથી ઇષ્ટ પ્રાપ્તિની ઈચ્છા તો ઘણી કરે, પરંતુ ઇષ્ટ પ્રાપ્તિ થવી ભવિતવ્યાધીન છે. એ પ્રમાણે ક્રોધાદિના ઉદયથી આત્મા પરિણમે છે. ત્યાં એ કશાય ચાર પ્રકારના છે. અનંતાનુબંધી. અચ્છા, ઓકે. એ અલગ એટલે જરાક એડિશન થઈ જાય છે. તો અહીંયા ઓકે, હા. આપણે દર્શન મોન્યનું જોઈ લીધું. હવે ચારિત્ર મોન્યમાં ક્રોધમાન માયાલોભની પ્રવૃત્તિ જોઈએ કે જ્યારે આ जीव चारित्र मोहना उदयથી इस जीव को कषाय भाव होता है, तब यह देखते जानते हुए भी पर પદાર્થોમાં શું કરે છે? એમ ઇષ્ટ અનિષ્ટપણું માને છે. તો એને ખાલી દેખવું જાણવું જ છે,
ખાલી જાણવું દેખવું એટલું જ કરવાનું છે, પણ એ હમ. એક સ્ટેપ આગળ વધે છે અને પછી શું કરે છે ત્યાં સારું ખરાબ, બરાબર, ઈષ્ટ બુદ્ધિ કા અનિષ્ટ બુદ્ધિ, આ મારા માટે સારું, આ મારા માટે સારું નહીં. તો એવી રીતના જ્યારે આ માને છે તો ત્યાં ઓટોમેટિક ક્રોધ કચાશ ભાવ થઈ જાય. હા. ખૂબ ઉત્પન્ન થઈ જાય. જો ઈષ્ટ હમ. ન લાગે, અનિષ્ટ લાગે તો હું એના ઉપર ગુસ્સો કરીશ, તો રાઈટ? કરીશ. એને ખસાડવાની કોશિશ કરીશ, એને હાનિ પહોંચાડવાની કોશિશ કરીશ. અને જો મને સારું લાગે તો એને સંભાળવાની કોશિશ કરીશ, બટોરવાની કોશિશ કરીશ. હા. ત્યાગ કરે. નેચરલી આપણને ખ્યાલ પડે છે કે કેવી રીતના આપણે ક્યારે ક્રોધ કર્યું, ક્યારે માન કર્યું, ક્યારે માયા કરી, ક્યારે લોભ કર્યું. તો આપણે જ્યારે એનું પોસ્ટમોર્ટમ કરીએ ને, જ્યારે ક્રોધમાન માયાલોભ થાય, તો આપણને ખ્યાલ પડે કે આ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થઈ રહી છે જીવને, માટે એને ક્રોધમાન માયાલોભ આદિ કર્યું. આ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ શું કામ થઈ? કારણ કે એને લાગે છે કે આ પદાર્થોમાં સુખ દુઃખ છે, આ પદાર્થ મને સુખ દુઃખ આપી શકે છે, માટે અહીંયા ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થઈ. ધેટ મીન્સ મને એમ લાગે છે કે મારામાં સુખ નથી. હા, બરોબર. અરે આપણે રિવર્સ આપણે પોસ્ટમોર્ટમ કરતા જઈએ તો તમને જળ ખ્યાલ પડશે કે જળ શું છે, તો ત્યાં આપણને મિથ્યાત્વ પકડાશે. તો અહીંયા કે છે કે વહાં ક્રોધ હવે આમાં બધામાં છે ને આપણે બે માં ડિવાઈડ કરશું, ચેતન પદાર્થ અને અચેતન પદાર્થ. ચેતન પદાર્થ એટલે કે જેમાં જ્ઞાન છે, એટલે કે પુરુષ, સ્ત્રી, તિર્યંશ જે કંઈ પણ છે એને ચેતન પદાર્થોમાં લઈ લીધા. અને અચેતન પદાર્થ એટલે કે નોન લિવિંગ થિંગ્સ. ઓકે, જેમ કે કોઈ કપડા, મકાન, સંયોગ જે કંઈ પણ છે જેનામાં ચેતનતા નથી. તો અહીંયા હવે समझिए कि वहां क्रोध का उदय होने पर पदार्थों में अनिष्टपना मानकर उनका बुरा चाहता है. क्रोध નો ઉદય ક્યારે આવ્યો? એ પર પદાર્થ મારા માટે અનિષ્ટકારી છે, છે માટે મેં એનું હવે હું શું એનું ઈચ્છીશ? બુરું ઈચ્છીશ. हाँ, तो એમાં લીધું કોઈ મંદિરાદિ અચેતન પદાર્થ મુझे बुरे लगेंगे તો હું શું કરીશ? એને તોડીશ ફોડીશ, કાં તો એનું ખરાબ કરીશ. અને અગર કોઈ સચેતન પદાર્થ એટલે કે કોઈ પુરુષ છે, શત્રુ છે, ઓકે, લિવિંગ થિંગ છે, તો હું એનું શું કરીશ? વધ એનો કરીશ, વધ કરવાય છે, બંધન કરીશ, એને મારી, પ્રહાર કરતો. એને ગુસ્સો કરીશ, રાઈટ? તો એ બેઝિકલી એને દુઃખ ઉત્પન્ન કરીશ. બરોબર. કોઈક ને કોઈક રીતે એને હું દુઃખ ઉત્પન્ન કરીને એનું ખરાબ ઈચ્છીશ. તો એટલે કે જ્યારે ક્રોધ કર્મનું ઉદય થાય છે તો જીવ આવી રીતે પ્રવૃત્તિ કરે છે. તથા આપ સ્વયં અથવા અન્ય સચેતન પદાર્થ કિસી પ્રકાર પરિણમિત હુએ, એટલે મારા રીતે નથી પરિણમ્યા, એને મને બતાવી નહીં. ઓકે, મને ઈચ્છા હતી કે એને મને કેવું જોઈએ, કેમ છો, હા, પણ એને મને જય જિનેન્દ્ર ન કર્યું, તો એટલે મારા રીતે ન પરિણમ્યો. ઓકે, કા મને ઈચ્છા હતી કે આજે મમ્મીએ રસગુલ્લો બનાવવો જોઈએ ને રસગુલ્લો ન બન્યો હોય તો અનિષ્ટ થયું, કા શાક તીખું બની ગયું. તો અહીંયા કે છે કે જે પદાર્થ છે તે પરિણમિત મારા અનુસાર ન થાય તો તરત જ મને શું લાગે? क्रोध। खराब लगे, गुस्सो आवे एंड क्रोध આવી જાય. तो अपने को वह परिणमन बुरा लगा तब अन्यथा परिणमित करा के उस परिणमन का बुरा चाहता है. હેમ કેમ પ્રકારે એ પરિણમન મારા પ્રમાણે જ થવું જોઈએ, એટલે હું એને એ રીતે પરિણમન કરાવીશ, એ માન્યતાથી હું આગળ વધીશ. હવે અહીંયા ડિસ્ક્લેમર આવે છે, શું કે છે? इस प्रकार क्रोध से बुरा चाहने की इच्छा तो થઈ. ઈચ્છા શું થઈ? કે હું એનું ખરાબ કરું, એનું નાશ કરું, બગાડ. પરંતુ એનું બુરું થવું એ તો એના ભવિતવ્ય આધીન છે. એનું ખરાબ થવું કે ન થવું એ એનામાં ભવિતવ્ય આધીન છે. પેલા મારું તો બુરું થઈ ગયું, મારું જ બુરું થાય છે, એનું નથી થતું. એમે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી નથી કઈ શકતું. ના કરી શકે. તો અહીં એક બહુ ફાઇન લાઈન લખી દીધી છે, બુરા હોના ભવિતવ્ય આધીન હે. ઓકે, તો હું માનીશ કે ઓલો દેવાદિક મારું બુરું કરી નાખશે, કે વ્યંતરાદી મને હેરાન કરશે,
કે ઓલો મને શ્રાપ આપશે, કે મને આમ કરશે, કે પેલું કરશે. તો કે આમ નથી થતું કોઈનું બુરું. તારો પુણ્યનો ઉદય હોય તો તને કોઈ તારો બાલપણ બાકો નહીં કરે, અને તારો પાપનો ઉદય હોય તો તને કોઈ સહારો નહીં મળે. યસ. તો બુરા હોના તુમ્હારે ભવિતવ્ય કે આધીન હૈ. હવે તમને ડર લાગશે? નહીં. નહીં લાગે, કારણ કે તમે સ્વતંત્ર જોવા લાગશો બે દ્રવ્યોને, કે મારા ઉદયમાં આ મારું પરિણમન આવી રીતના થવાનું છે, એ તો માત્ર નિમિત્ત છે. ઓકે, એ મારા સારા બુરામાં કાંઈ કામ નથી કરતો, એ નિમિત્ત રૂપે ખાલી હાજર રહે છે. તો એ મારું બુરું થવાનું હોય ત્યારે હું કહીશ કે હા એણે એમ કર્યું, એ કઈ કરતો નથી, એ મારે તો આવી રીતના જ પરિણમન થવાનું હતું. અને જો સારું પરિણમન થવાનું હોય તો કેટલું પણ કંઈ પણ કરી લે, ઓલું કઈ જ નહીં તમારું બગાડી શકે, કઈ જ નહીં. રાઈટ? એવી રીતે જ હવે માનનું ઉદયમાં સેમ થિંગ. તો ક્રોધ અને માન છે ને અનિષ્ટકારક, એટલે કે દ્વેષ રૂપે છે. દ્વેષ કે અને માયાચારી અને લોભ અને લોભ ઈ રાગ રૂપે છે. રાગ રૂપે છે. કે યાદ રાખજો. એટલે ફર્સ્ટ ટુ ક્રોધમાન દ્વેષ, माया माया અને लोभ राग. तो तथा मान का उदय होने पर पदार्थ में अनिष्टपना मानकर उसे नीचा करना चाहता है. પોતાનું કોલર ટાઈટ, બીજાનું કોલર ડાઉન, મેરા ખૂન ખૂન તેરા ખૂન પાણી, એવી રીતના. રાઈટ? સ્વયં ઊંચા હોના ચાહતા હૈ. ઓકે, તો એક્ઝામ્પલમાં શું લીધું? અચેતનમાં જેવી રીતે કે મલ છે, ઓકે, વિષ્ટા છે, ધૂળ છે, એવા જે અચેતન પદાર્થો છે ત્યાં હું શું કરીશ? છી, જુગુપ્સા. જુગુપ્સા. યસ, જુગુપ્સા, એને હટાડો, એને સાફ કરો. तो એને निरादर करीस. निरादर आदि से उनकी हीनता और अपनी उच्चता. હું કેવો ચોખ્ખો, મારો ઘર કેવો ચોખ્ખો, અને ઓલાનો ઘર ખરાબ. રાઈટ? તો એવી રીતે. तथा पुरुष आदिक सचेतन पदार्थों को झुकाना चाहेगा. राइट? अपने आधीन करना इत्यादि रूप से उनकी हीनता और अपनी उच्चता. हेम केम प्रकारे હું મારો તો ऊंची पदवी અને તારી નીચી પદવી. तथा स्वयं लोक में जैसे उच्च दिखे वैसे श्रृंगार आदि करे, ધન ખર્ચ કરે. લગ્નોમાં જોઈએ છે આપણે, કોમ્પિટિશન થાય કે કોણ એક્સ્ટ્રા પ્રસંગો કરે, ક્યાં લગન પ્રસંગ રાખે. તો અહીંયા કહે છે કે વાય ઇઝ ધેટ હેપનિંગ? કે પોતાને માન પ્રતિષ્ઠા વધારવા. બીજા શેના માટે કરે? राइट? બીજાને બતાડવા જ કરી રહ્યો છે. तो यहाँ के धन खर्च करे इत्यादि रूप से औरों को हीन दिखाकर स्वयं उच्च होना चाहता है. तथा अन्य कोई अपने से उच्च कार्य करे तो કેવી રીતના પણ એને શું કહીશ? છી છે, એ તો એનું એમ જ થઈ ગયું. ઓકે, એ તો બીજાને કઈ. પોતે નીચ કાર્ય કરતો હશે તો તેને ઉપર લઈ આવશે. તો બેઝિકલી એને હું નીચું બતાડીશ ને પોતે ऊपर बताड़ीस. उपाय से नीचा दिखाता है और स्वयं नीचा कार्य करे उसे ऊंचा दिखाता है. ऊंचा दिखाता है. इस प्रकार मान से अपनी महंतता की तो इच्छा की. इच्छा શું કરી? કે महंतता હું સાબિત કરું, परंतु महंतता होना अपने भवितव्य आधीन है. तने जस મળવું કે તને માન મળવું એ તારા ભવિતવ્ય આધીન છે, એ કઈ બીજાના આધીન નથી. ઓકે, પછી અહીંયા તથા માયા કા ઉદય. હા બા? ओके. तथा माया का उदय होने पर किसी पदार्थ को इष्ट मानकर नाना प्रकार छलों द्वारा उसकी सिद्धि करना चाहता है. हेम केम प्रकारे મને જોઈએ. ओके, तो फॉर दैट आई विल चीट. ચીટિંગ કરીને પણ આઈ વોન્ટ. રાઈટ? માયાચારી એટલે શું? ચીટિંગ કરવું. ચીટિંગ ક્યારે કરીએ? જ્યારે આપણને એ કોઈક વસ્તુમાં રાગ હોય, સારું લાગે છે, જોઈએ છે. રાઈટ? તો એનો ઉદય આવી રીતે હું છલ કરીશ. રાઈટ? રત્ન સુવર્ણ આદિક અચેતન પદાર્થ અથવા સ્ત્રી દાસી દાસ દાસી સચેતન પદાર્થ, એની સિદ્ધિ કરવા માટે છલ કરી. એક્ઝામ્પલ, શ્રેણિક રાજા હતા, એણે ચેલના રાણીને ચીટિંગ કરીને લગ્ન કર્યું. ચેલના રાણી બહુ સુંદર, જૈન, અને શ્રેણિક રાજા બુદ્ધ ધર્મી. ચેલના રાણીએ મનમાં રાખ્યું હતું કે ભાઈ હું લગ્ન કરીશ તો ખાલી જૈનને,
ઓકે, જૈન શાસ્ત્ર. જૈન જ હોવો જોઈએ. તો એણે શું ચીટિંગ કરી? જ્યારે ચેલનારાણી મંદિરે જવા જાય ને દર્શન કરવા, તો એ ત્યાં હોય અને એમ બતાડે કે હું પણ મહાધાર્મિક, હું પણ જિનેન્દ્ર જૈન ભગવાનના દર્શન કરું છું, મારા ઘરમાં મંદિર છે. એ રીતના એણે છલ કર્યું અને ચેલના રાણીને ઉલ્લુ બનાવીને લગ્ન કર્યા. પછી ચેલના રાણીને ખબર પડી કે આ તો બુદ્ધ ધર્મી છે. તો બેઝિકલી હું કેવી રીતના પણ કોઈકને પણ ફસાવીને હું એને કબજામાં લેવાના કોશિશ કરીશ. સો દેટ ઇઝ કોલ્ડ એઝ मायाचारी. ठगने के अर्थ अपनी अनेक अवस्थाएं करता है. एग्जाम्पल, જ્યારે આપણે યુ નો કોઈ કામ કરતો હોય તો શું કહેશે? છુટ્ટી લેવી હોય તો કહેશે કે ઇલ, સિક લીવ. હા, ઠીક. સિક લીવ ના હોય બીજે બારગામ જતો હોય, પણ હવે કે શું? ચીટિંગ. ઓકે, તો એમ કહે કે અનેક અवस्थाएं करता है तथा अन्य अचेतन सचेतन पदार्थों की भी अवस्था बदलता है इत्यादि रूप से छल करके अपना अभिप्राय सिद्ध करना चाहता है, वॉन्ट एट एनी कॉस्ट. राइट? इस प्रकार હા, माया से इष्ट सिद्धि के अर्थ छल तो करे, चीटिंग तो કરી, એને પાપ બંધ તો કરી લીધું, પરંતુ इष्ट सिद्धि होना ભવિતવ્યાધીન હૈ. ભવિતવ્યાધીન હૈ. થવું કે ન થવું એ કાર્ય એ એના ભવિતવ્ય આધીન છે. ઓકે, પછી લાસ્ટમાં લીધું લોભ. લોભનું ઉદય થવા પર પદાર્થોને અગેન ઇષ્ટ માન્યું અને એની પ્રાપ્તિ કરવા માટે वस्त्र आभरण धन धान्य अचेतन पदार्थों की तृष्णा होती है. ओके, लोलुपता, इच्छा, तथा स्त्री पुत्र आदि सचेतन पदार्थों की भी तृष्णा होती है, तथा अपने को या अन्य सचेतन अचेतन पदार्थों को कोई परिणमन होना इष्ट मानकर उन्हें उस परिणमन रूप परिणमित करना चाहता है. મારા રીતે એ પરિણમિત થવા જોઈએ, મારા પાસે આવવા જોઈએ, એ રીતે મને લોભ થાય છે. તો લોભથી ની પણ ઈચ્છા તો થાય છે કે લોભ સે ઈષ્ટની પ્રાપ્તિ થાય, પણ એ હા. પ્રાપ્ત થવું કે ન થવું એ કોના આધીન છે? ભવિતવ્ય. ભવિતવ્યાધીન છે. ભવિતવ્ય આધીન છે. બહુ ઇમ્પોર્ટન્ટ. વારે ઘડી ભવિતવ્ય આધીન. એટલે દેટ મીન્સ એ કહેવા માંગે છે કે બીજો કોઈ પદાર્થ તને હાનિ નથી પહોંચાડતો, તને સુખ નથી આપતો, તને દુઃખ નથી આપતો. ઓકે, એ નિમિત્ત રૂપે હાજર હોય તો હોય, એ પણ એને છોડી દેવું. તારું ભવિતવ્ય જેમ હશે એવી રીતના જ પરિણમન થાય છે. તો તું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું. યસ, ક્રમબદ્ધ પર્યાય. યસ, શું તૃપ્તિ આંટી? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. એ કરી શકે. એ થઈ ગયું રીડિંગ બિટવીન ધ લાઇન્સ. ઓકે, કીધું ભવિતવ્ય આધીન છે, તો એમાં એમ થઈ ગયું કે ક્રમબદ્ધ પર્યાય પણ આવી ગઈ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, સુખ દુઃખમાં નિમિત્ત નથી બનતો. રાઈટ? તો દેટ મીન્સ ઓટોમેટિકલી હું શું થઈ જઈશ? નિર્ભય થઈ જઈશ. એ થઈ જશે. નિર્ભય થઈ જઈશ, એકદમ બિંદાસ ફરીશ. તને જેમ કરવું એ કર, મારા તો જે ક્રમબદ્ધમાં હશે એમ જ થવાનું છે. ચલો નેક્સ્ટ. પુણ્યને હે ન માનીએ અને ઉપાધિ માનીએ તો બી મિથ્યાત્વનો દોષ લાગે ને? લાગે 100%. કારણ કે અટકી ગયો ને જીવ ત્યાં પુણ્યમાં. આપણે તો આગળ ચડવાની વાત છે, આપણે તો શુદ્ધમાં જવાનું છે. તો એને તો શુભને માન્યું ને કે બરાબર છે, શુભથી ધર્મ થાય છે. તો શુભથી તો ધર્મ થતું જ નથી. શુભ તો માત્ર એ કહીએ ને બંધન જ છે, સોનાની બેડી. તો બંધન એટલે કે બંધ છે, સાત તત્વમાં આવે છે. તો બંધ અને મોક્ષ બેનું સ્વરૂપ વિપરીત થઈ ગયું ને. બંધ એ મોક્ષનું સ્વરૂપ માની લીધું તો તત્વમાં મિસ્ટેક થઈ ગઈ ને. તત્વ સમજવામાં જ ગડબડ થઈ ગઈ. મોક્ષ છે મુક્તિ, અને મેં અહીંયા બંધનને મુક્તિ માની સ્વીકાર્યું. મિથ્યાત્વ. રાઈટ? એટલે કીધું ને, સાત તત્વોનું એકદમ થરો અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે, ત્યાં મિસ્ટેક નહીં ચાલે. એટલે ફર્સ્ટ જ કીધું, જ્યારે તત્વાર સૂત્રમાં વાંચીએ, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. રાઈટ? અને પુણ્ય છે તો જીનવાની સાંભળવા મળે છે ને. માર્ગ, સોરી જયદીપભાઈ.
પુણ્યાય છે તો આ જીનવાની સાંભળવા મળે છે ને. હા, એ વાત પણ છે. ઓકે, પણ નેહલ એટલો બધો ઇમ્પોર્ટન્સ નહીં આપો. ઓકે, પુણ્યાય છે માટે જીનવાણી સાંભળવા મળે છે, એ તો વાત સાચી છે કે અઢળક પુણ્ય આપણા પાકી ગયા છે અને આપણને જીનવાણી સાંભળવા મળે છે. પણ એ પુણ્ય પણ ક્યારેક કાલે તમને બાધક છે. શુદ્ધમાં જવા માટે ને અહીંયા આ વિકલ્પ પણ છોડવું પડશે ને મારે. હા, પણ મોક્ષ માર્ગમાંથી શુદ્ધમાં બાધક છે. જતા નથી ત્યાં સુધી તો આ તો ટેકો તો રહે છે ને. યસ, 100% ટેકો તો છે, પણ હે છે, ટેકો છે, પણ એ એને છોડી દેવાનું છે, એને છોડી દેવાનું છે પછી. એના પ્રત્યે મારો એટીટ્યુડ શું છે એ મારે નિર્ણય કરવાનું છે ને. બરાબર. એટીટ્યુડમાં ચેન્જ કરવાનું છે. આઈ ડોન્ટ હેવ ટુ ગો ગાગા ઓવર પુણ્ય. હા, કે પુણ્ય હા, પુણ્ય પુણ્ય નહીં. That attitude is not working here. બરાબર Okay, બરાબર. ચાલો. એટલે આપણે કઈ તપ ને એવું કરવાનું વિચારીએ તો બી એને ઉપાદેય માનીને નહીં કરવાનું ને, એટલે આપણે અભિપ્રાય બદલી કાઢવાનો. તપ તો જરૂર કરો, પણ એને ઉપાદેય નહીં માનો, એને ધર્મ નહીં માનો, એને પુણ્યનું પણ. ઓકે, એમાં આ બધી વસ્તુમાં નિષેધ નથી કરવામાં આવ્યો, પણ તમારું ઇન્ટેન્શન શું છે, તમારું અભિપ્રાય શું છે એ કરવા બદલ. જો તમે એને નિર્જરાનું એંગલ આપો છો તો એ રોંગ છે. નિર્જરા છે જ નહીં, રાઈટ? તો તમે ત્યાં મિસ્ટેક કરો છો. તો તમે નથી કરો, બટ એ બંધનનું કારણ છે. નિર્જરાનું તો એક જ કારણ છે કે ભાઈ આત્મામાં રમવું. ત્યાં શુભ અને અશુભ બેવ નથી, તે નિર્જરાનું કારણ બને, આ નિર્જરાનું કારણ નહીં બને, આ બંધનનું કારણ બને છે. એટલું થોટ પ્રોસેસ ક્લિયર હોય, તમે તપ કરો ને, બિંદાસ કરો, કેમ નહીં? એમ કે ઉપદેશ તો ટોટરબ્રજી કહે છે ને, ઉપદેશ ઊંચા ચડવા માટે આપે છે, નીચા ઉતારવા માટે નહીં. એટલે એમ નથી કહેતા કે તમે પુણ્ય નહીં કરો, પણ પુણ્યને ધ્યેય માનો. યસ, કપડા આપે માન્યતા બદલી કાઢવાની. એટલે એમ ના કહી શકું તમે તપ ના કરો, પણ તમે તપ નહીં કરો તો પછી તમે શું કરશો? ટીવી જોશો, બીજું કંઈ કરશો, કે પછી ફૂલ ટાઈમ ખાયા રાખશો? એ તો પાપનું કારણ થયું, રાઈટ? તો ઇટ ઇઝ ગુડ કે તમે તપ કરો છો, બટ ડોન્ટ ટેક ઇટ ઇન ધ અધર વે રાઉન્ડ કે એનાથી મને મોક્ષ થશે, કે ના, એનાથી મોક્ષ નહીં થાય. એક સ્ટેપિંગ સ્ટોન ખરું. મે બી નોટ, નો એકચ્યુઅલી નોટ નેસેસરી, નથી. આજે વૈમાનિક દેવો છે જે એકદમ ઊંચા દેવલોકમાં છે, એ લોકો ફક્ત આત્માની જ વાત કરે છે, અને તીર્થંકરના તો સિર્ફ દીક્ષા કલ્યાણકમાં પધારે છે અને આખો વખત આત્માની જ વાત કરે છે, ને પછી એમાંના મનુષ્ય જન્મ લઈને પછી મોક્ષમાં પધારે છે. તો એ પુણ્ય હતું તો એ ઊંચા દેવલોકમાં ગયા, આત્માની વાતો કરીને પછી પણ એને પુણ્ય આમાં આડો આવ્યો ને, એનો ભાવ વધી ગયો. પુણ્ય જે હતું ને એનામાં ડાયરેક્ટ મોક્ષમાં પધારે બી કેવી રીતે નેહલબેન? કેમ? પણ પુણ્યની જરૂરત જ નથી ને મોક્ષમાં. એ જ હું તમને કહું છું, એ એટીટ્યુડ જ રોંગ છે કે મને પુણ્ય જોશે. You know, that goodie bag which I am looking for, it is a lollipop which is of no use. Okay, એ મારા માટે કોઈ કાર્યકારી નથી. એ પુણ્ય એ ઓટોમેટિક, ઇટ ઇઝ લાઈક વીડ. જે જ્યારે આપણે ખેતીવાડી કરતા હોઈએ તો જે ઘાસ ઉગી જાય ને, ઓટોમેટિક કે આપણે ઉગે છે કે હું મહેનત કરું છું, એની મેળે ઉગે છે. એની મેળે ઉગે છે. તો એ ઘાસ તો ઉગે, જે આ રસ્તામાં આવ્યો હોય ને એ ઘાસ ઓટોમેટિક ઉગે, પણ એ ઘાસ જ છે, વીડ છે, એની કોઈ કિંમત નથી. એને હું વેચવા જઈશ તો કઈ નહીં મળે, બરાબર? તો એટલે કે છે પુણ્યને જોર જરા પણ નહીં આપો. આપણે પુણ્યથી શું એનાથી સંયોગ સારા મળે ને, પુણ્યથી સંયોગ સારા મળશે, પણ મોક્ષ માર્ગમાં તો આગળ વધી જ નહીં શકીએ. સંયોગથી હું શું કરીશ? એમે સંયોગ મારા નથી. ચીકીને તો કે છે જીનવાણી, સંયોગ તે તું નથી, તું તો માત્ર જ્ઞાન છો, રાઈટ? એટલે જો નેહલબેન, ઉલટા મોક્ષમાં પુણ્યની જરૂર હોત, મોક્ષમાં પુણ્યની જરૂર હોત તો જે ભરત ચક્રવર્તીના પેલા 923 પુત્રો, જે સીધા 2 ઇન્દ્રિયમાંથી એ લોકો ત્યાં પુણ્ય કરવા ક્યાં ગયા છે? એમના નથી ગયા, બરાબર? એ પુણ્ય કરવા ક્યાં ગયા? એ ભાવથી જ એ લોકો મોક્ષમાં ગયા ને. પુણ્ય ઇઝ એ થાય, અને સમટાઈમ્સ ઇટ ઇઝ હેલ્પફુલ, બટ ડોન્ટ હેવ ધેટ એટીટ્યુડ કે જોશે જ મને.
નહીં, પણ ડાયરેક્ટ નહીં, શુદ્ધ ઉપયોગમાં જવું કેવી રીતે, નેહલબેન? અરે જયદીપભાઈ, એ શુદ્ધ ઉપયોગ જવા માટેની જ તો આપણે તૈયારી કરી રહ્યા છે. જે 7 તત્વોનો નિર્ણય જે આપણે કરી રહ્યા છે, તત્વ નિર્ણય અને સ્વ પર ભેદ વિજ્ઞાન, એ જ તો છે શુદ્ધ ઉપયોગ જવાનો રાસ્તો. પુણ્ય ત્યાં ક્યાં કામ આવશે તમને? તમને ક્યાં ત્યારે એટલે આપણે અભિપ્રાય બદલવાનો જ પુરુષાર્થ કરવાનો છે. આ સમજણથી, તત્વ નિર્ણયથી આપણે અભિપ્રાય બદલાશે. એ જ પુણ્યને આપીશ તો એ મિથ્યાત્વ થઈ જશે. જરા પણ પુણ્ય મને કાર્યકારી લાગશે તો હું પુણ્ય તરફ ક્યારે વળી જઈશ મને નહીં ખબર પડે. એમ પણ પુણ્ય બહુ જ અટ્રેક્ટિવ લાગે બધાને, કારણ કે મંદ છે, મંદ ભાવ, મંદ કષાય છે ને, તો મંદ કષાયમાં સારું લાગે બધા જીવને, અને એમ લાગે કે મેં ઘણું કામ કરી લીધું, કામ કાંઈ નથી થયું. એક ખાલી સ્વાધ્યાય તમે આજે 1 કલાકનો સાંભળશો ને તો તમને એક સંતોષની ફિલિંગ આવશે. Yeah, બટ બરાબર. એ સંતોષની ફિલિંગમાં અટકવાનું નથી, હા, બરાબર બરાબર કારણ કે હજી તમે બરાબર શુદ્ધ ક્યાં પ્રગટ કર્યું છે? બરાબર. શુદ્ધ કરવા માટે બરાબર છે કે આ મંદ કષાય જરૂરી છે, પણ આ મંદ કષાયને યુઝ કરો તત્વ ચિંતન, એટલે કે ત્યાં ભેદ વિજ્ઞાન કરવાની કોશિશ કરવાની છે. અને ભેદ વિજ્ઞાન આપણે એકચ્યુઅલી થવું જોઈએ, રાઈટ? સ્વ પર ભેદ વિજ્ઞાન થઈને અનુભૂતિ થવી જોઈએ. ધેટ ઇઝ માય એમ. હમણાં તો શું થાય છે કે હું ખાલી વર્ક ઇન પ્રોગ્રેસ ચાલુ છે, પ્રોડક્ટ નથી આવ્યું હાથમાં. બરાબર. આ વર્ક ઇન પ્રોગ્રેસમાં મારે અટકવાનું નથી, એમ વાત યસ છે. યસ, બરાબર છે. સો અભિપ્રાય માન્યતામાં ચેન્જીસ, ઇન્ટેન્શનમાં ચેન્જીસ જરૂરી છે. તે સમ્યક દર્શનમાં હેલ્પફુલ છે. ઓકે, ચલો નેક્સ્ટ. વી હેવ અનધર 10 મિનિટ્સ. યસ, ફટાફટ પારુલબેન. અહીંયા ને અંતરા ચક્ર તે કશાયના ઉદયથી ये कषाय 4 प्रकार के है: अनंतानुबंधी, अप्रत्यख्यानावरण. અચ્છા, હા. એ પ્રમાણે જે કશાયના ઉદયથી ને હા, ત્યાંથી જે એ પ્રમાણે કશાયના ઉદયથી ક્રોધાદિના ઉદયથી એ પ્રમાણે ક્રોધાદિના ઉદયથી આત્મા પરિણમે છે. ત્યાં એ કશાય 4 પ્રકારના છે: અનંતાનુબંધી, વર્ણી, પ્રત્યાખ્યાનાવર્ણી અને સંજ્વલન. જે કશાયના ઉદયથી આત્માને સમ્યક્ત્વ અને સ્વરૂપ ચરણ ચરિત્ર ન થઈ શકે તે અનંતાનુબંધી કશાય છે. જે કશાયના ઉદયથી આત્માને દેશ ચરિત્ર ન પ્રાપ્ત થાય તથા જેથી કિંચિત પણ ત્યાગ ન થઈ શકે તે અપ્રત્યાખ્યાના કશાય છે. જે કશાયના ઉદયથી સકળ ચારિત્ર ન હોય જેથી સર્વક ત્યાગ ન બની શકે તે પ્રત્યાખ્યાના કશાય છે. જે કશાયના ઉદયથી સકળ ચારિત્રમાં દોષ ઉપજ્યા કરે જેથી યથાખ્યાત ચારિત્ર ન થઈ શકે તે સંજ્વલન કશાય છે. હવે અનાદિ સંસાર અવસ્થામાં એ ચારેય કશાયોનો નિરંતર ઉદય હોય છે. પરમ કૃષ્ણ લેશ્યારૂપ તીવ્ર કશાય હોય છે. ત્યાં પણ તથા શુક્લ લેશ્યારૂપ મંદ કશાય હોય ત્યાં પણ નિરંતર એ ચારે કશાયોનો ઉદય રહે છે. કારણ કે તીવ્ર મંદતાની અપેક્ષાએ એ અનંતાનુબંધી આદિ ભેદ નથી, પણ સમ્યક્તવાદી ઘાતવાનની અપેક્ષાએ એ ભેદ છે. એ કશાયની પ્રકૃતિઓનો તીવ્ર અનુભાગ ઉદય થતા તીવ્ર ક્રોધાદિ થાય છે તથા મંદ અનુભાગ ઉદય થતા મંદ ક્રોધાદિ થાય છે. મોક્ષ માર્ગ પ્રાપ્ત થતા એ 4માંથી 3, 2 અને 1નો ઉદય રહી અનુક્રમે ચારેનો અભાવ થાય છે. વળી એ ક્રોધાદિ 4 કશાયમાંથી એક કાળમાં કોઈ એક જ કશાયનો ઉદય હોય છે. એ કશાયોમાં પણ એકબીજામાં પરસ્પર કારણ કાર્યપણું વર્તે છે. કોઈ વેળા
ક્રોધથી માનાદી થઈ જાય છે, કોઈ વેળા માનથી ક્રોધાદી થઈ જાય છે. તેથી પરસ્પર એ કશાયોમાં કોઈ વેળા ભિન્નતા ભાસે છે તથા કોઈ વેળા ભિન્નતા ભાસતી નથી. એ પ્રમાણે કશાય રૂપ પરિણમન થાય છે. ઓકે, પોઝ. રાઈટ. તો હવે આપણે કશાયના કેટલા પ્રકાર છે? 4. 4 તે 4: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન અને સંયોજન. તો અનંતાનુબંધી શું થવા નથી દેતી જીવને? આત્માનો અનુભવ જ નથી થતો. એક્સેલેન્ટ, વેરી ગુડ. અનંતાનુબંધી એટલે કે મિથ્યાત્વ, એટલે કે સમ્યક દર્શન થવા દેતી નથી, એટલે કે આત્માનું અનુભવ થવા દેતી નથી. દેતો નથી. રાઈટ. તો સમ્યક્ત્વ નથી થતો અને સ્વરૂપાચરણ ચારિત્ર નથી થતું. ક્યાં? જ્યારે અનંતાનુબંધી કશાયનું ઉદય હોય છે. રોગ આપણે કહીએ છીએ ને, તો હમણાં જીવને કયો રોગ છે? અનંતાનુબંધી કશાયનો ઉદય છે. પછી બીજું કીધું અપ્રત્યાખ્યાનાવરણ. અપ્રત્યાખ્યાનાવરણ શું કરવા નથી દેતો જીવને? દેશ ચારિત્ર થોડું પણ ત્યાગ કરી નથી શકતો. યસ. તો એને અણુવ્રત એટલે કે નાના નાના વ્રત લેવા દેતો નથી. ઓકે, જે આપણે કહીએ ને પૂર્ણ વ્રત નહીં, પણ અણુવ્રત, છોટા છોટા વ્રત, છોટા છોટા નિયમ લેવા નથી દેતો, પ્રતિમા લેવા નથી દેતો. ઓકે, તો એને શું કહેવાય? અપ્રત્યાખ્યાન. આત્માનો અનુભવ થઈ જાય છે ને, ચોથા ગુણસ્થાન પર હોય ને. યસ યસ. ચોથા થી હવે પાંચમામાં ગયા. હા, ચોથામાં છે. સમજો નેહલબેન, અનંતાબંધી ગયો અપ્રત્યાખ્યાન તો જાય જ ને, પછી કી નો જાય? જાય ને, પછી જાય. પછી અપ્રત્યાખ્યાન જાય ને? જાય. હા, જાય ને. એવું ન હોય ને કે ન કરી શકે, જેને અણુવ્રત ધારણ કરે એટલે આ પ્રત્યાખ્યાનાવરણ જાય. એક દર્શન થયું છે સમજો કે તો એ મોક્ષે જશે, એટલે એને બધા કશાય જશે, ટર્ન બાય ટર્ન. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન બધા જ જશે. ખાલી એક ટાઈમ લિમિટ, અર્ધ પૂતગલ પરાવર્તન એનું બાકી રહ્યું ગયું છે, એમાં એ કામ કરી લેશે. તો સમ્યક દર્શન નથી થવા દેતું. પછી ચોથા ગુણસ્થાનમાં તો આવી ગયું, સમ્યક દર્શન થઈ ગયું, પણ હવે પાંચમો ગુણસ્થાન પ્રગટ નથી થવા દેતો, એટલે કે શ્રાવક દશા પ્રગટ નથી થવા દેતો, એટલે કે દેશ ચારિત્ર પ્રગટ નથી. એટલે અણુવ્રત નથી લઈ શકતો. કોના લીધે? હુ ઇઝ ધ વિલન યર? ઓકે, અપ્રત્યાખ્યાનાવરણ કશાય જીવને અણુવ્રત લેવા નથી દેતો. પછી સપોઝ જીવ હવે પાંચમા ગુણસ્થાને આવી ગયો, તો હવે એ મુનિ દીક્ષા લેવા નથી દેતો. કોણ? પ્રત્યાખ્યાનાવરણ. ત્યાં સુધી જીવને પ્રત્યાખ્યાનાવરણ કશાયનો ઉદય હોય છે, તો જીવને મહાવ્રત ન થઈ શકે. એનામાં કેપેસિટી નથી, એને ભાવ નથી આવતા, એનામાં એવા વીર્ય નથી આવતા કે મહાવ્રત લઈ શકે. ઓન્લી અણુવ્રત. હા, તો આ વિલન થઈ ગયું પ્રત્યાખ્યાનાવરણ. હવે સંજ્વલન શું નથી કરવા દેતો? યથાખ્યાત ચારિત્ર એટલે કે પૂર્ણતા, કશાયોનું ઝીરો નથી દેતો. સ્વરૂપાચરણ ચારિત્ર જે પ્રગટ થયું છે જીવને, એ સકલ ચારિત્ર જે આગળ થઈ ગયું, સકલ ચારિત્રમાં હવે એ પૂર્ણતા થવા નથી દેતો, એટલે કે વિતરાગતા પ્રગટ થવા નથી દેતો. કોણ? સંજ્વલન કશાય. તો સંજ્વલન કશાયનો જ્યારે ઉદય હોય છે, તો જીવને વિતરાગતા થવા દેતો નથી. બરાબર. તો અનાદિથી આ જીવને કેટલા કશાયોનો ઉદય છે? 4 ચોક 16. 16 ને 9 25. 9 કશાય. 9 25. રાઈટ. તો અહીંયા છે 4 એ 4 નું અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજ્વલન, એ ચારેયનું ઉદય જીવને, જો જીવ અનાદિ સંસાર અવસ્થામાં છે તો 4 એ 4 નું ઉદય છે. ખાલી અનંતાનુબંધી નું નહીં, 4 એ 4 ઉદય ચાલે છે. રાઈટ. નિરંતર ઉદય ચાલે છે. અને પ્લસ એમાં એમ પણ કીધું કે ચાહે કૃષ્ણ લેશિયા હોય કે ચાહે શુક્લ લેશિયા હોય. શુક્લ લેશિયા એટલે કે એક્સ્ટ્રીમ શુભ ભાવ, અને કૃષ્ણ લેશિયા એટલે તીવ્ર અશુભ ભાવ, સંસારને નાશ કરવાનો ભાવ. કૃષ્ણ લેશિયા અને એક્સ્ટ્રીમ શુભ ભાવ. તો એવા શુભ પરિણામોમાં પણ જીવને 4 એ 4 કશાયોનું
બંધ ઉદય હોય છે. ઉદય હોય છે, ચારે ચાર કશાયો ઉદય છે. ઓકે, અચ્છા. એવું નથી કે જ્યારે જીવ શુક્લ લેશિયામાં છે તો એ વાવ થઈ ગયો, નહીં. અગર એને અનંતાનુબંધી નથી ગઈ તો ચારે ચાર કશાયોનું ઉદય એને ચાલુ છે. છે એ જે કશાયોમાં વધઘટ થઈ રહી છે એ તો કશાયનું એમ એ સ્વરૂપ જ છે, તીવ્ર મન થવું. આપણે પણ કન્ટિન્યુઅસ આપણું તીવ્ર મન ચાલુ છે. ક્યારેક એક્સ્ટ્રીમ આવી જાય ગુસ્સો, ક્યારેક એક સિચ્યુએશનમાં નો ગુસ્સો. હા, તો એવી રીતે તીવ્ર મંદ એ કશાયોનું સ્વરૂપ છે. ક્યોંકि તીવ્ર મંદ કી અપેક્ષા અનંતાનુબંધી આદિ ભેદ નથી. તીવ્ર મંદની અપેક્ષા નથી, સમ્યક્ત્વ આદિની અપેક્ષાએ અનંतानुबंधी भेद છે. इन्हीं प्रकृतियों का तीव्र अनुभाग उदय होने पर तीव्र क्रोध आदि होते हैं और मंद अनुभाग उदय होने पर मंद મંદ होते हैं तथा मोक्ष मार्ग होने पर ચારોમાંથી એકવાર મોક્ષ માર્ગ ચાલુ થયું ને એટલે કે અનંતા હા. ગઈ તો પછી કાળે ક્રમે 3 માંથી 2, 2 માંથી 1, 1 માંથી એક ઓકે, એ કાળે ક્રમે થાય મોક્ષ માર્ગ જ્યારે ચાલુ થાય ત્યારે. તથા પણ નેહાબેન, મિથ્યાત્વ તો પેલા ગયો હોય પછી જ ચાલુ થાય ને મોક્ષ પછી માર્ગ તો. એટલે જ કીધું ને મોક્ષ માર્ગ હોને પર હા શબ્દ શું છે? હમ. મોક્ષ માર્ગ હોને પર એટલે કે મિથ્યાત્વ ગયું. એટલે અનંતાનંદ બધું ગયું એટલે મિથ્યાત્વ ગયું ને? હા, યસ ના, યસ એટલે મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી બેવ જ બરાબર હશે ને બરાબર ચોથા બરાબર. ગુણસ્થાને. હા, અને એટલે એનું બુકિંગ ફિક્સ થઈ ગયું, અર્ધપૂતગલ પરાવર્તન કાલ. યસ. હા. તો મોક્ષ માર્ગની શરૂઆત જ એને કહેવાય, જેને સમ્યક દર્શન થયું હોય એને જ મોક્ષ માર્ગની શરૂઆત કહેવાય. તો એકવાર મોક્ષ માર્ગ સ્ટાર્ટ થાય એટલે કે અનંતાનુબંધી ગઈ અને કાળે ક્રમે 3 બીજી કશાયો પણ જાય, अप्रत्याख्यान वर्ण, प्रत्याख्यान અને संज्वलन, राइट. तथा क्रोध आदि चारों कषायों में से एक काल में एक ही का उदय होता है. એમ જોવા જઈએ તો ક્રોધમાન માયાલોભમાંથી એક કાળમાં એકનો ઉદય હોય છે, બટ એવી રીતે થાય છે કે પરસ્પર એ કારણ કાર્ય બને. ક્રોધથી માનમાં કન્વર્ટ થાય, માન લોભ, એમાં જ ચક્કરમાં ગુચ્ચો પૂચ્યો રહે. ઓકે, તો પણ એક હાવી હોય, એક હાવી હા. દેખાય ક્લિયરલી કે આ બહુ માની છે, આ બહુ માયાચારી કરે છે, આ બહુ લોભી છે, આ બહુ ક્રોધી છે, રાઈટ. તો કોઈ પણ એકનો मेन कैरेक्टर देखा से एम तो चार नो उदय चालू હોય છે. तो क्रोध से मानाधिक हो जाते हैं, मान से क्रोधाधिक हो जाते हैं, इसलिए किसी काल में भिन्नता भाषित होती है. कोई काળમાં નથી ખબર પડતી, કોઈકમાં અલગ અલગ દેખાય, કોઈકમાં બધું સાથે સાથે દેખાય. इस प्रकार कषाय रूप પરિણમન જાનના. બરાબર, ક્લિયર? એવી રીતે કષાયનું સ્વરૂપ છે. હા, યસ શ્રુતિ આંટી. મારે એમ પૂછવું હતું કે જે આ લેશિયા છે એ કશાયનું મેજર છે ને? યસ, એ કષાયનું તીવ્ર મન તીવ્ર મનતા એની એટલે એ કશાયની ખબર પડે ને લેશિયાથી. લેશિયાથી. યસ, ઓકે. ઓકે. કૃષ્ણ લેશિયા કીધું કે શુક્લ લેશિયા કીધું તો દેટ ઇઝ ઓનલી ધ ટેમ્પરામેન્ટ ઓફ ધ કષાય. ઓકે. એ તો કષાયનું સ્વરૂપ છે કે તીવ્ર મન થતા રહે, બટ નું જે ઇન્ટેન્સિટી છે, ઇન્ટેન્સિટી આપણને ખબર પડે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજ્વલન. ઓકે, જે એનામાં જે ગ્રદ્ધિ છે ને એ ગ્રદ્ધિ એમાં ખ્યાલ પડે. તીવ્ર મંદ ઇઝ નોટ અ રીઝન ફોર ગ્રદ્ધિ. ઓકે, ઇન્ટેન્સિટી થી એને કોઈ લેવા દેવા નથી, કારણ કે લેવા દેવા નથી રહી. જેને અનંતાનુબંધી ગઈ છે, જે કદાચિત ત્યાં પણ મુનિ દીક્ષામાં પણ, મુનિ દશામાં પણ આવી ગયા હોય, અને એવું પણ બને કે એને તીવ્ર ક્રોધ આવી જાય. ઓકે, એવું ઇટ ઇઝ વેરી રેર, બટ એવું થઈ શકે. ઓકે, તો દેટ ઇઝ વાય કશાયોનું તીવ્ર મંદ ઉપર ડરવું નહીં, બરોબર. ફોકસ અભિપ્રાય ઉપર રાખો. તીવ્ર મનથી કોઈ પણ જીવને તમે કોઈ ફેર નથી પડવાનું, રાઈટ. માપી માપવાનું પણ નહીં તીવ્ર મન, કારણ કે એ તો કશાયનું સ્વરૂપ છે ને એને તમે લડવા પણ નહીં જતા. તમે આપણે જે એને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ ને કશાયને કે ન જ થવું જોઈએ, એમ નહીં કરતા. ડાયરેક્ટ પ્રહાર અનંતાનુબંધી પર કરો, એ મૂળિયો જશે એટલે ઓટોમેટિક કશાય ઓટોમેટિક જશે. થશે, રાઈટ. આપણે ઉલટું કરીએ, આપણે ચાલુ કરીએ કશાયોને કંટ્રોલ કરવાની, રાગ ન થવું જોઈએ, દ્વેષ ન થવું જોઈએ, ક્રોધ ન થવું જોઈએ, માન ન થવું જોઈએ. દેટ ઇઝ નોટ ધ વે ટુ ટેકલ, દેટ ઇઝ અ રોંગ વે.
સો ટેકલ Okay. ધ રાઈટ વે. અભિપ્રાયમાં ચેન્જ કરો, એવરીથિંગ ફોલ્સ ઇન ટુ પ્લેસ. ગેટ ટાયર્ડ ઇફ યુ સ્ટાર્ટ ટેકલિંગ કશાય. નહીં આવે ઝીરો. એ તો ઉદય હશે એ પ્રમાણે આવવાના જ છે. હા, ઝીરો. તમે થાકી જશો ને તમને લાગશે હું આટલું જીનવાણી ભણું છું ને હું કઈ નથી કરતો. તો એમ એ રીતે ક્યારે નહીં કરવાનું. રોંગ પુરુષાર્થ નહીં કરવાનું. સાચી દિશામાં જીનવાણી કે છે આપણે રાઈટ દિશા પકડવાની. ઓકે, સોરી મેં મિથ્યાત્વને આપણે દૂર કરવા માટે અગ્રહિત મિથ્યાત્વ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને. પેલા ગ્રહિત થી સ્ટાર્ટ કરવાનું, પછી અગ્રહિત પર જવાનું. ઓકે, ગ્રહિત પણ મિસ્ટેક્સ છે એને કવર અપ કરો. અગ્રહિત તો છે જ, અગ્રહિત તો અનાદિના છે. તો એટલે કીધું ને તત્વોનું જે ગડબડી છે એ અગ્રહિતમાં જ આવે છે. એડિશનમાં ગ્રહિતમાં આપણે જે નવા લીધા છે ને, જેમ કે પુણ્યમાં આપણને બહુ મીઠું મીઠું લાગે, એને આપણે લાગે એ તો હોવું જ જોઈએ, આમ છે. તો એ જે નવા આપણે એડિશન કર્યા છે એને પેલા ટેકલ કરો, ફોલોડ બાય અગ્રહિત. એમ કરવાનું. ગ્રહિત જ્ઞાન કરવાનું, અને ગ્રહિત મિથ્યાત્વમાં આપણે જે બધી ખોટી માન્યતાઓ છે એ બધી જે હમણાં જે નવીન જે કુદેવ કુગુરુ કુશાસ્ત્રમાં જે આપણે નવીન માન્યતાઓ માની છે અને તત્વશ્રદ્ધામાં જે ગડબડી કરી રહ્યા છે બીકોઝ ઓફ ધીસ ન્યૂ એડિશન જે આજુબાજુ જોઈને, તો ત્યારે એની પેલા ટેકલ કરો, ત્યાં દ્રઢતા લાવો. અગ્રહિતમાં ઓટોમેટિક જયારે તત્વ નિર્ણય થશે તો એ બહુ જ આ કુળદેવી ને એ બધું માનીને એમાં બી દોષ લાગી જાય ને મિથ્યાત્વનો. બહુ મોટો. બહુ લાગે, બહુ મોટો. કારણ કે કુદેવ છે ને, એક તો સંસારી છે ને, એને આપણી જેમ જ છે કુળદેવી. એ પણ દેવી, આપણે દેવીઓ કે દેવો જે માનીએ છીએ તો એ તો આપણી જેમ છે ને, સંસારી. તો એ તો એને પણ બિચારાને દુઃખ છે અનંતાનુબંધીનું, આપણને પણ અનંત. તો હું એને કેવી રીતે પ્રણામ કરું? મારે તો પ્રણામ ક્રાઇટેરિયા જે છે ને કે વિતરાગી હોવો જોઈએ. રાઈટ? તો એ વિતરાગી તો છે નહીં, તો પછી હું એને કેવી રીતે પ્રણામ કરું? રાઈટ? તો એ તો મારું. હવે તમે કહો કે આપણો જ સેમ એજ ના કોઈક હોય, ઓકે, હું જે છું એજની 41, અને એ જ એજનું કોઈક સામે હોય, તો હું શું એને સાલ મુબારક કરવા કે મિચ્છામી દુક્કડમ કરવા પગે લાગીશ? નહીં, એના ગુણ જોઈને. એના ગુણ હોવા જોઈએ ને. ના, ગુણ તો છે, પણ હમણાં તો સેમ એજ. સી એક્ઝામ્પલ ઇઝ લાઈક ઓફ ધ સેમ એજ, વી આર ફોલોઈંગ ઓફ ધ સેમ ક્રાઇટેરિયા. તો એને સેમ છે ને, તો હું એને નહીં પ્રણામ કરું, હું એને હાય હેલો કહીશ, કેમ છો કહીશ. રાઈટ? હવે તમે મારાથી મોટા છો તો હું તમને જય જિનેન્દ્ર કરીશ ને, બાવ ડાઉન કરીશ. મોટા છો મારાથી, રાઈટ? તો એટલે કે છે કે તમને ખ્યાલ હોવું જોઈએ તમે ક્યાં વિનય કરો છો, તમે ક્યાં બાવ ડાઉન કરો છો. એટલું તો વિવેક હોવું જોઈએ. કારણ કે એ ઇઝ ગ્રહિત મિથ્યાત્વ. આ ગ્રહિત મિથ્યાત્વ છે, એને આપણે ટેકલ કરવું પડશે. કારણ કે ચેપ્ટર આપણે લઈ લીધું ને કે દેવશાસ્ત્ર ગ્રુપનું સ્વરૂપ જ શું છે, તો એ કેવા હોવા જોઈએ? વિતરાગી ઇઝ અ ક્રાઇટેરિયા, કેવલ જ્ઞાન ઇઝ અ ક્રાઇટેરિયા મારા માટે. તો જ હું એમને પ્રણામ કરીશ. અગર એ છે ક્રાઇટેરિયામાં તો હું પ્રણામ કરીશ, નથી તો નહીં કરું. અને એને પણ લીધું હોવું જોઈએ. યસ, બોલો. આ લોકો એમ કે છે કે તમે આપણા ઘરના જે વડીલ હોય એના પગે લાગો છો, તો કે એના પગે લાગવામાં શું વાંધો આવે? એ લાગો ને, એ તો વિનય એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. ચાલે. એ તો ભાઈ આપણે ટીચર્સ નું લાગીએ, પેરેન્ટ્સ નું લાગીએ, ગ્રેન્ડ પેરેન્ટ્સ નું લાગીએ, એક રિસ્પેક્ટ આપવાની રીત છે. લોક વ્યવહાર છે. મારે ધર્મ બુદ્ધિ થી પગે લાગવાનું ચાલે છે ને. ધર્મ બુદ્ધિ થઈ ગઈ ને ત્યાં. ધર્મ બુદ્ધિમાં નહીં ચાલે ત્યાં, કારણ કે મારો સુખનું પ્રયોજન છે ત્યાં. અહીંયા સુખનું પ્રયોજન નથી. જે આપણે પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ ને, ટીચર્સ ને કે આપણે પગે લાગીએ તો ત્યાં ધર્મ બુદ્ધિ નથી, સુખ નથી. અહીંયા મારો સુખનું પ્રયોજન છે, ત્યાં મને નહીં ચાલે. સુખનું પ્રયોજન એટલે કે ત્યાં મિથ્યાત્વ મને આડું આવશે. એ તો પદ્માવતી દેવી અને મણિભદ્ર દાદા ને બી હોય છે. આપણે દેરાસર જાય છે, પણ આપણે એને જસ્ટ એક રિસ્પેક્ટ થી આપીએ છીએ, વિતરાગી તરીકે તો નથી આપતા ને. પણ શું એટલે રિસ્પેક્ટ એટલે શું રિસ્પેક્ટ? તમે મને કહો, તમે એને શું કરશો? વોટ ટાઈપ ઓફ રિસ્પેક્ટ? એ દેવતા છે ને પુણ્ય વધારે છે એની. અરે ના ભાઈ, પુણ્ય તો બંધ છે. પાછા પુણ્યના ઓલા ઉપર ક્યાં ગયા? લેટ મી ટેલ યુ, એ તો વૈમાનિક દેવ પણ નથી. વૈમાનિક દેવ હજી વધારે પુણ્યશાળી હોય.
ઓકે, તો વૈમાનિક દેવને તમે કેમ નથી નમતા, તમે કેમ ઇન્દ્રને નથી નમતા, કેમ તમે ઓલા સૌધર્મ ઇન્દ્રને નથી નમતા? સૌધર્મ ને અંદર. આ તો વ્યંતર અને ભવનવાસિક દેવ છે. એમને તમે એઝ અ સંસારી જય જિનેન્દ્ર કરીને આગળ વધો પ્લીઝ. જરા પણ બાવડાઉન નહીં કરતા, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક મિથ્યાત્વનું પોષણ થાય છે, અનુમોદના થાય છે. મિસ્ટેક્સ નહીં કરો, હવે નહીં કરો અહીંયા આવીને. હા, એટલે જ મને ક્લેરિટી જોતી. પછી આપણે એમ કરીને આપણે મિથ્યાત્વના દોષ લાગતો જાય ને એમ. કે વિતરાગી હમ. ભક્તિમાં પણ હોવી જરૂરી છે. એમને એટલે સંજીવભાઈ બી કહેતા તો હતા કે અમે તો એ દેવીને માનીએ છીએ, પણ એ જે છે એ રીતના માનીએ છીએ એમ. હા, પણ એમ જેમ કેવી રીતે હા, માનશો? એટલે એમ કે કેન્દ્ર કરો, ના, બસ થઈ ગયું આટલું. હા, બસ, હા, હા. એના સાથે આટલું જ છે ને એમને એમ પ્રેરણા આપો કે ભાઈ તું પણ જલ્દી મોક્ષે જા, અને તું જા, તારા પાસે કેપેસિટી છે તો સિમંદર પ્રભુના દરબારમાં જઈને તું વાણી સાંભળી લે, તારો કલ્યાણ કર, રાઈટ? અને કદાચ હું ક્યાંક અટકું તો તું મને સહાયક બનજે. એવી રીતના આપણી વાત હોવી જોઈએ. ઇટ ઇઝ લાઈક અ સાધર્મી તરીકે એમની સાથે વાત હોય. બાકી પેલું કંઈ પણ એક્સ્ટ્રા એડિશનલ મને એમનાથી કોઈ પ્રયોજન નથી. અને એમ પણ અહીંયા કહી દીધું ને, ભવિતવ્ય આદિને તારું નુકસાન કરવું કે તારું સારું કરવું એ કઈ એના એ હાથમાં કોઈના હાથમાં છે જ નહીં. એ જ નહીં. જે ડરીને બધા કરે છે, કુળદેવીથી ન કરીએ તો મારું નુકસાન થઈ જાય, કે ક્યાં ક્લિયરલી લખે છે ભવિતવ્ય આદિને સૌથી પહેલી પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવું જરૂરી છે. એના વગર કેદી તમે મિથ્યાત્વ સાથે તમે ફોડશો, રાઈટ? એ તો પછી હું બરોબર. ક્યાંય પણ મારું માથું નાખીશ તો માથું જ્યાં નમાવીશ ત્યાં કપાઈ જશે. કપાવાના ચાન્સ, એટલે તમે ત્યાં જ માથું નમાવો. એટલે કીધું કે તમે નિર્ણય કરો. ભાઈ હું તો ખાલી હમણાં કહીશ, બટ નિર્ણયની કેટેગરીમાં આપણે પોતે છીએ, રાઈટ? પણ તો જ શ્રદ્ધામાં આવે ને. નિર્ણયની કેટેગરી આપણે કરીએ તો જ. બીજાનો નિર્ણય ક્યાંથી કામ આવે? એટલે બી વેરી કેરફુલ કે આપણે ક્યાં નમીએ છીએ, ક્યાં નહીં. વિતરાગી પ્રતિમા હોવી જરૂરી છે. વિતરાગતા વગર નેહલબેન, સંજુભાઈ કહેતા હતા કે મૂર્તિ ઉપર એક નાનું ધાગાનું ટુકડો પણ આવી જાય તો પણ પૂજનીય નથી. સાચી વાત છે, સાચી વાત છે. એટલે જ તો પછી આપણે જ્યાં કહીએ ને ચંદન આદિક લગાડેલું હોય, ફૂલ હોય કે દીવો હોય, તો ત્યાં નથી નમન કરતા, કારણ કે વિતરાગતા નથી રહેતી, રાઈટ? તો આપણે કેમ ઓલા રામ જે ધનુષ્ય વાળા છે એને નથી નમતા, કે વાયલન્સ વાયલન્સ વાળા? વિતરાગી સ્વરૂપ નથી. હા, તો એ પછી રાજા રામ છે. તો સેમ રીતે અહીંયા પણ લગાડો ને, ત્યાં લગાડ્યું તો અહીંયા પણ લગાડો કે ભગવાનને શૃંગાર આદિ ના હોય. મુનિ છે ને, પરમ હમ ગુરુ છે ને, તો પરમ ગુરુ હમ શૃંગાર આવે. એ તો બધું છોડીને નીકળ્યા છે. આપણે તો પાછું એને સંસારમાં ખેંચીને લઈ આવીએ છીએ કે આવો ભાઈ રાજા ઋષભદેવ, રાજામાં આવી. એમ ના હોય ને, એમ ના હોય. તો જસ્ટ થોટ થિંક અબાઉટ ઇટ લોજિકલી. તમે બેસાડો, હું તો તમને પોઈન્ટર્સ આપીશ, બાકી વિચારવાનું આપણે તો તમારે છે, પોતે જ છે. અને આ દલીલનું પણ કંઈ છે નહીં. પોતે છે પોતાની નહીં. વિચારો રાઈટ, અને રાઈટ. ટેક યોર ઓન ડિસિશન્સ. ઓકે, કારણ કે એમાં તર્ક વિતર્ક કરવા જેવું નથી. નથી, નથી. અને આમાં ચર્ચા હોય જ નહીં. નહીં હોય ચર્ચા ચર્ચા, હોય જ નહીં. કારણ કે ચર્ચામાં પછી ગડબડી થાય. તો આપણે અમુક વાતો કહી દઈએ, બાકી તમે વિચારો એન્ડ ટેક યોર ડિસિઝન. ઓકે, માર્ક તો બરોબર. સાચું કહેવામાં આવશે, પછી તમારી ઈચ્છા તમે ચાલવું કે ના ચાલવું. હા. ઓકે, ચલો જીનવાણી લઈ લઈએ.